ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? એકદમ મજામાં? હેલો હેલો હેલો, કેમ છો? કેમ છો કેમ છો? ઓકે, ચાલો. ઓકે, મારું નામ છે ચિરાગ અને આજે કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આજે આપણે છે એ જનરલ સાયન્સના સ્ટાન્ડર્ડ નંબર 8ના બરાબર બધા જ જે પાર્ટ છે એનું છે સોલ્યુશન કરીશું. બરાબર, પહેલાં છે આપણે એમસીક્યુ બેઝ, પછી એમસીક્યુ બેઝથી એડવાન્સ બેઝ ઉપર જઈશું. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. આજે એ પહેલાં બધા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે આજે આપણે છે એ માત્ર એમસીક્યુનું સોલ્યુશન છે, જેમાં છે એ આપણે બરાબર એમસીક્યુ કરીશું. ચલો, પહેલો એમસીક્યુ. આપણે એમસીક્યુ થ્રુ મોટાભાગના પાર્ટના ટોપિક છે એ કવર કરતા છું. પહેલો એમસીક્યુ, નીચેનામાંથી કયો પાક રવિ પાક છે? અરે, રવિ પાકનું ઉદાહરણ આપ્યું છે. હવે જો પાક એટલે શું, આપણે એમસીક્યુમાં મોટાભાગના પાર્ટના ટોપિક કરીશું. એટલે પાક, તો પાક એટલે શું? તો કે જ્યારે કોઈ વનસ્પતિ કે કોઈ છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહે છે. આ પાકની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ વનસ્પતિ અથવા કોઈ છોડને કોઈ સ્થાન ઉપર ખૂબ મોટી માત્રામાં ઉછેરવામાં આવે, બરાબર, તો તેને શું કહેવાય? પાક કહેવાય. અને પાકના છે એ મુખ્ય 3 પ્રકાર હોય છે. બરાબર, આપણા સિલેબસમાં છે એ મુખ્ય 2 પ્રકાર આવે છે. એક છે પાકના છે એ પ્રકાર ઋતુના આધારે પડે. અને ઋતુ છે એ સામાન્ય રીતે 3 હોય. બરાબર, બધાને ખબર છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર, એમાંથી જે છે એ પાક શિયાળાની ઋતુ દરમિયાન ઉગાડવામાં આવે વિન્ટરમાં, તો તેને કહેવાય રવિ પાક. રવિ ક્રોપ્સ. જે છે એ ઉનાળા ઋતુ દરમિયાન ઉગાડવામાં આવે તેને કહેવાય જાવેદ પાક. જે આપણા સિલેબસમાં નથી. અને ચોમાસામાં જે પાક છે ઉગાડવામાં આવે તો એને કહેશું ખરીફ પાક. રહેશે યાદ? શિયાળામાં કયો પાક? રવિ પાક. ઉનાળામાં જાવેદ પાક, આપણા સિલેબસમાં નથી. ચોમાસામાં ખરીફ પાક. બરાબર, ચલો હવે આનો સમયગાળો પણ જોઈ લઈએ. રવિ પાકનો સમયગાળો છે એ 10 થી 3. 10 થી 3 શું? તો મહિના. બરાબર, 10મો મહિનો કયો હોય? ઓક્ટોબર. એટલે ઓક્ટોબર થી તે માર્ચ સુધી. બોર્ડવાળાની પરીક્ષા હોય ત્યાં સુધી. બરાબર, એટલે માર્ચ સુધી જે પાક છે એ ઉગાડવામાં આવે, અરે એને કયો પાક કહેશું? રવિ પાક કહેશું. જે પાક છે હવે જો ચોમાસા પછી ડાયરેક્ટ શિયાળો આવી જાય ને, એટલે અહીંયા છે એ મહિનો ક્યારથી શરૂ થયો? 10મા મહિનાથી ને. તો 10 પહેલા કયો આવે? 9. એટલે 6 થી 9 જૂનથી સપ્ટેમ્બર. બરાબર, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન જે પાક છે ઉગાડવામાં આવશે એ પાક હશે ખરીફ પાક. બરાબર, ખરીફ પાક અને રવિ પાક. આ તફાવત પૂછાય તો પણ તમને આવડો છે કે ભાઈ રવિ પાક, ખરીફ પાક. રવિ પાક કઈ ઋતુ? શિયાળાની ઋતુ. સમયગાળો 10 થી 3, ઓક્ટોબર થી માર્ચ. ચોમાસું, બરાબર, કયો પાક? ખરીફ પાક. સમયગાળો જૂનથી સપ્ટેમ્બર. ત્રીજો પોઈન્ટ, આના છે ખરીફ પાક અને રવિ પાક, આના છે પાક છે પૂછાતા હોય છે. બરાબર, કેટલા પાક છે? તો જો હું તમને ખરીફ પાક બધા જણાવી દઉં. અને સરસ મજાની એક વાર્તા છે આની. મને કેવી છે તો સાંભળો. બરાબર, એક તો ચોમાસું એટલે આપણા ઘરની આજુબાજુ છે જે મોટા ભાગના લોકો હોય, બરાબર, જે સ્ટ્રીટ વેન્ડર્સ હોય, જે લારીવાળા હોય, બરાબર, એ શું લોકો શું વેચે? તો એ મોટા ભાગે છે એ મકાઈ, અને જેને આપણે ડોડા કહેતા હોય. તો એ મકાઈ અને છે એ બીજું શું વેચતા હોય? મગફળી. તો મકાઈ અને મગફળી યાદ રાખજો. મકાઈ, મગફળી. પછી અને ભાવનગરમાં મોટા ભાગના લોકો છે હિલ સ્ટેશન માટે ફરવા માટે જાય. બરાબર, તો અહીંયા એક હિલ સ્ટેશન એક જ છે. કયું છે? માળનાથ. બરાબર, તો માળનાથ તમે જાઓ. બરાબર, તો મકાઈ, મગફળી. માળનાથ તમે ગયા, ત્યાં તમે શું લઈને ગયા? બરાબર, તો તમે ખાવા માટે કાંઈક લઈને જાઓ ને. તમે લઈને ગયા ભાત, પેડી, રાઈસ, તો ઘઉં. જે ભાત છે. બરાબર, તો ડાંગર પણ કેવો પાક છે? ખરીફ પાક છે. ડાંગર લઈને ગયા. બરાબર, ચોખા ખાધા એટલે માણસને ઊંઘ આવે ને. બરાબર, એટલે ઊંઘ આવવા માંડી એટલે તમે સૂઈ ગયા એટલે સોયાબીન. અને લાસ્ટ
સુવા માટે ઓકે આપણે બધા છે સામાન્ય રીતે ઓકે તકિયાનો ઉપયોગ કરીએ. તકિયાની અંદર શું હોય? રૂ શેનું બને? કપાસ ને બરાબર. તો કપાસ કયો પાક છે? ખરીફ પાક છે. ઓકે આ બધા ખરીફ પાકના ઉદાહરણ છે ને. મોટા ભાગના ચોપડીના ખરીફ પાકના ઉદાહરણ આવી ગયા બરાબર. મકાઈ, મગફળી, ડાંગર, સોયાબીન અને કપાસ. આ સિવાયના જે બીજા પાક હશે એ બધા કેવા હશે? રવિ પાક હશે. દાખલા તરીકે આપણે ગુજરાતી હોય ઢોકળા ખાવ તમે બધા ઢોકળા, હા તો એને ઓલા વઘાર મારવા માટે શું વાપરો તમે? રાઈ ને? યસ. તો રાઈ ઓકે રાઈ કેવો પાક છે? રવિ પાક છે હો ને. બીજું હું ખાવ? અળસી. તો અળસી કેવો પાક છે? રવિ પાક છે હો ને. ચલો તો અહીંયા જો તમને આપેલું છે કે નીચેના પૈકી કયો રવિ પાક છે? હવે આવડે તમને રવિ પાક? જો ડાંગર કેમાં આવે છે? ખરીફ પાકમાં આવે છે ને, એટલે આ રવિ પાક છે નહીં. મકાઈ કેમાં આવે છે? ખરીફ પાકમાં આવે છે બરાબર. રવિ પાક છે નહીં. ગુડ. ઓકે ઘઉં. ચલો મગફળી કેવો પાક છે? જો અહીંયા ખરીફ પાક આપેલો છે ને, એટલે જવાબ શું આવશે આપણો? ઘઉં. બરાબર. ચલો આગળ જઈએ. MCQ નંબર 2. ચલો નીચેના પૈકી ખરીફ પાક કયો છે? ને હવે આવડવું જોઈએ. જો આપણે મોટા ભાગનું છે માહિતી હતી બધી લઈ લીધી કે ખરીફ પાક કોને કહે, રવિ પાક કોને કહે બરાબર. તો ચલો ખરીફ પાક કયો છે? ચલો મકાઈ આવી ગયું ને પહેલા જ તે. ઓકે ચણા કેવો પાક છે? કયો તો? હા રવિ પાક. વટાણા રવિ પાક. અળસી રવિ પાક બરાબર ને. ચલો રવિ પાકનો સમયગાળો ક્વિક ફટાફટ. ચલો ઓકે રવિ પાકનો સમયગાળો કેટલો છે? 10 થી 3 હો ને. ખરીફ પાકનો સમયગાળો 6 થી 9 અને જૂન થી સપ્ટેમ્બર. રહેશે યાદ? ચલો આગળ. ગુડ. આગળ જઈએ. જમીન ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? જમીન ખેડવી. અને જો પાઠ નંબર 1 પાકનું ઉત્પાદન અને વ્યવસ્થાપન, એના છે મુખ્યત્વે 7 તબક્કા છે. જમીન છે બરાબર. પાક ઉત્પાદન પદ્ધતિના 7 તબક્કા છે બરાબર. એમાંથી પહેલો તબક્કો છે ભૂમિ તૈયાર કરવી અને જમીનને તૈયાર કરવી. તો ભૂમિ તૈયાર કરવા માટે આપણે છે એ સાધનોના નામ વિશે અભ્યાસ કર્યો હતો બરાબર. કે જો તબક્કામાં લખી નાખો. પહેલો તબક્કો ભૂમિ તૈયાર કરવી. ઓકે બીજો તબક્કો બરાબર ભૂમિ તૈયાર કરવી. તો ભૂમિ તૈયાર થઈ ગઈ પછી શું કરવાનું? પછી કરવાની રોપણી, એટલે રોપણી. ઓકે રોપણી થઈ જાય પછી ત્રીજો તબક્કો કુદરતી કે કૃત્રિમ ખાતર આપવું. કુદરતી કે કૃત્રિમ ખાતર આપવું. ચોથો તબક્કો શું આવશે? ચોથો તબક્કો ઓકે કુદરતી કૃત્રિમ ખાતર આપી દીધું. ઓકે તમે ભૂમિ તૈયાર કરી નાખી, રોપણી કરી નાખી, કુદરતી કે કૃત્રિમ ખાતર પણ આપી દીધું. હવે શું કરશો? હવે કરશો સિંચાઈ ને, એટલે સિંચાઈ. ઓકે ચોથો તબક્કો છે સિંચાઈ. સિંચાઈ પછી સિંચાઈ કરી ઓકે પાકને નિયમિત દરે પાણી આપ્યું. સિંચાઈ પછીનો તબક્કો પાંચમો તબક્કો શું આવશે? પાંચમા તબક્કામાં ચલો નીંદણથી રક્ષણ. એની પછી છઠ્ઠો તબક્કો કે પાક એકદમ હવે શું થઈ ગયો હશે? તૈયાર થઈ ગયો હશે ને બરાબર. તો પાક તૈયાર થઈ ગયો તો એને પછી શું કરશો? લણણી. અને લાસ્ટ ઓકે લણણી પછી શું કરશો? સંગ્રહ બરાબર. સ્ટોરેજ ફેસિલિટી ઇમ્પોર્ટન્ટ વન. સંગ્રહ બરાબર. તો જો તમને આપ્યું છે કે જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? ટ્રેડિશનલ ટૂલ. પરંપરાગત જે વર્ષોથી ચાલી આવતું બરાબર, જૂના સમાનો હા ને લાવે ને હા એ બરાબર. તો પરંપરાગત સાધન કયું છે? વાવણીઓ, ઓરણી, ખુરપી, હળ. હોને જો પરંપરાગત સાધન પૂછે એટલે હળ બરાબર ને. ચલો વાવણીઓ તો આવશે નહીં. ઓકે ઓરણી નહીં આવે અને ખુરપી પણ નહીં આવે. હોને ખુરપી છે નીંદણ દૂર કરવા માટે વપરાય. હોને વાવણીઓ છે આધુનિક સાધન છે દાંતી. હોને એનો ઉપયોગ છે એ પરંપરાગત સાધનો નહીં આવે. એટલે પરંપરાગત સાધન શું આવશે? આવશે હળ. ઓકે આગળ જઈએ. નેક્સ્ટ ખેતરને જમીનની સાથે સમથળ કરવા. જમીન છે જો ઊંચી નીચી હોય, માની લો કે આપણી ખેતરની છે એ જમીન આમ સીધી હોય તો યોગ્ય રીતે ખેતી થાય. પણ છે જો જમીન ઊંચી નીચી હોય
આવી ઊંચી નીચી જમીન, તો છે એ ઓકે ખેડૂત દ્વારા છે એ ખેતી યોગ્ય રીતે થાય ન થાય ને, કારણ કે બીજ છે અહીંયા ઉગાડે, દાખલા કે કોઈ ખેડૂતે બીજ અહીંયા ઉગાડ્યા તો એક બીજ આમ ઉગે, એક બીજ આમ ઉગે, એક બીજ આમ, ઓકે આવી રીતે ખેતી ન થાય હો ને. અરે ભારત કૃષિ પ્રધાન દેશ છે એટલે તો ખબર હોય છે. એટલે ઓકે જે ખેતર છે એ જમીનને સમથળ કરવા માટે અને માટીના ઢેફા ભાંગવા માટે, માટીના ઢેફાએ ભાંગવાના છે, તો એના માટે કયું સાધન વપરાય? ઓકે સાધનનું નામ દેવાનું છે. જો તમને આપેલું છે દાંતી, દાંતી ન વપરાય હો ને. હળ પરંપરાગત ખેડાણ માટે વપરાય, સમથળ કરવા માટે નહીં હો ને, એટલે હળ પણ આવશે નહીં. સમાર, સમાર કેવું હોય તો જો ઓકે લાકડાનું છે એક પાટિયું હોય, હવે લાકડાનું એક પાટિયું હોય ને એની ઉપર છે અહીંયા બે કળી હોય, કળીની મદદથી છે ખૂબ ઓકે જે લેબર લોકો હોય બરાબર, જે મજદૂર લોકો હોય બરાબર ને, એ લોકો છે આનો ઉપયોગ કરે અને જોરથી માટીના ઢેફા હોય એની ઉપર મારે, એટલે શું થાય માટીના ઢેફા છે એ તૂટી જાય અને જમીન એકદમ કેવી થઈ જાય? સમથળ થઈ જાય હો ને. એટલે ખેતરને જમીનને સમથળ કરવા માટે અને માટીના ઢેફા ભાંગવા માટે કયું સાધન વપરાય? સાધન વપરાશે સમાર. અને યાદ રાખજો હાર્વેસ્ટર, હાર્વેસ્ટર શબ્દ ઓકે, હાર્વેસ્ટર શબ્દ એટલે હું કહી દઉં, હાર્વેસ્ટર, હાર્વેસ્ટર શબ્દ એ હાર્વેસ્ટિંગ ઉપરથી ઉતરી આવ્યો છે. હાર્વેસ્ટિંગ એટલે શું? તો હાર્વેસ્ટિંગ એટલે થશે, અરે હાર્વેસ્ટિંગ એટલે શું થશે? યાદ કરો, યાદ કરો, યાદ કરો. હા અરે હાર્વેસ્ટિંગ એટલે શું થશે? લણણી કરવી અને લણણી કરવી. કેટલામો તબક્કો છે આ? યાદ કરો, છઠ્ઠો તબક્કો. ઓકે પાક ઉત્પાદન પદ્ધતિનો છઠ્ઠો તબક્કો લણણી. તો લણણી કરવા માટે હાર્વેસ્ટરનો ઉપયોગ થાય હો ને, આધુનિક સાધન છે. લણણી એટલે હાર્વેસ્ટિંગ, ઇંગ્લિશમાં કહે હાર્વેસ્ટિંગ, અને જે સાધનનો ઉપયોગ થાય હાર્વેસ્ટિંગ ઉપરથી સાધનનું નામ આવ્યું હાર્વેસ્ટર હો ને. ચલ ગુડ. એટલે આમાં શું આવશે? સમાર આવશે. આગળ છીએ નેક્સ્ટ. નીંદણ દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? ચલો નીંદણ દૂર કરવા, વીડ્સ હે ને. ચલો વીડ્સ, નીંદણ એટલે શું? તો જો દાખલા તરીકે છે આ મારી મુખ્ય વનસ્પતિ છે, મુખ્ય ઘઉંનો મેં પાક ઉગાડેલો છે. આ મુખ્ય પાકની આજુબાજુ, મુખ્ય પાકની આજુબાજુ જે આ ગૌણ વનસ્પતિ ઉગી નીકળે છે, મારો મુખ્ય પાક છે એની આજુબાજુ જે આ ગૌણ વનસ્પતિ ઉગી નીકળે છે કે જે અનિચ્છનીય છે, બિનજરૂરી છે, તેને શું કહેવાય? તેને કહેવાય નીંદણ. અને આ શબ્દ આવવા જોઈએ વ્યાખ્યામાં ઇન ડેફિનેશન, કે મુખ્ય પાકની આજુબાજુ, આજુબાજુ છે ઉપર નીચે નથી, મુખ્ય પાકની આજુબાજુ ઉગી નીકળતી ગૌણ વનસ્પતિને શું કહેશું? નીંદણ કહેશું. બરાબર, નીંદણ. ઓકે કયા શબ્દ આવે છે? જો મુખ્ય પાક આજુબાજુ ઉગી નીકળતી કેવી વનસ્પતિ? ગૌણ વનસ્પતિ. કેવી છે? એ અનિચ્છનીય છે, અનિચ્છનીય છે બરાબર, અને બિનજરૂરી છે. શું કહેશું એને? કહેશું નીંદણ હોને. ઓકે એટલે આને કહેશું નીંદણ હોને. નીંદણને દૂર કરવી એ ખૂબ જરૂરી છે. જો નીંદણ દૂર ન કરવામાં આવે તો આપણા મુખ્ય પાકને ઘણી બધી છે એ નુકસાન થઈ શકે છે. કેવું નુકસાન થઈ કે? તો કે આ નીંદણ છે, હું આને પાણી આપું, દાખલા તરીકે આને છે હું પાણી આપું છું બરાબર, અને પાણી આપું છું તો આપણો છે મુખ્ય પાક છે એ પાણી આરે હરીફાઈ કરશે બરાબર. મુખ્ય પાકને હું ખાતર આપું તો ખાતરનો પણ છે એ ઉપયોગ કરશે, એટલે નીંદણને દૂર કરવી જરૂરી છે હો ને. એટલે નીંદણને જો નીંદણ દૂર કરવા માટે કયું પરંપરાગત સાધન વપરાય છે એ સાધનનું નામ દેવાનું છે. ઓકે દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? ઓકે તો નીંદણ દૂર કરવા માટે છે કયું સાધન વપરાય? તો હાર્વેસ્ટર. હમણાં મેં કીધું કે લણણી માટે વપરાય, એટલે એ તો આવે નહીં. સમાર વિશે હમણાં આપણે ભણી ગયા કે ભાઈ ઢેફા ભાંગવા અને જમીનને શું કરવા? સમથળ કરવા, એટલે આ પણ આવે નહીં. હળ તો શું છે? ખેડાણ માટે છે ને કેવું ટૂલ છે પાછું? કેવું કેવું? હા ટ્રેડિશનલ ટૂલ છે, પરંપરાગત સાધન છે અને આધુનિક સાધન નથી, એટલે હળે નો આવે. એટલે આનો જવાબ શું આવશે મિત્રો? ખુરપી આવશે. અને ખુરપી દાંતડા જેવું આવે ને, યાદ રાખી શકો. ચલો આગળ જઈએ. નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? હવે જો ખાતર, ચલો તબક્કા યાદ કરો, ક્વિક ક્વિક ક્વિક. ચલો પહેલો તબક્કો ભૂમિ તૈયાર કરવી, બીજો તબક્કો અરે ભૂલી ગયા એટલી શોરમાં. ઓકે ચલો પહેલો તબક્કો ભૂમિ તૈયાર કરી, બીજો તબક્કો રોપણી, ત્રીજો તબક્કો કુદરતી કે કૃત્રિમ ખાતર આપવું છે ને ત્રીજો તબક્કો આ. ઓકે
તો ચલો ખાતર વિશે બધા ભાગના ખાતરની બધી વાત કરી લઈએ, બરાબર. ચલો ખાતર. ઓકે, ખાતર એટલે હું તો કે પોષક તત્વોથી ભરપૂર પદાર્થો, ઓકે, અથવા સરભર પદાર્થો, હો ને, પોષક તત્વોથી ભરપૂર પદાર્થો વનસ્પતિના અથવા છોડના, બરાબર, છોડના વિકાસ માટે જમીનમાં ઉમેરવામાં આવે તેને શું કહેવાય? ખાતર કહેવાય, હો ને. પોષક તત્વોથી ભરપૂર પદાર્થો, ઓકે, છોડના વિકાસ માટે જમીનમાં ઉમેરવામાં આવે તેને ખાતર કહેવાય. અને ખાતરના મુખ્ય બે પ્રકાર છે મિત્રો, અને ફર્ટિલાઇઝર, અને ખાતરના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, હો ને. ક્યાં ક્યાં? એક તો કુદરતી ખાતર અને એક તો કૃત્રિમ ખાતર, હો ને. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. એમાં કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, બરાબર. ચલો કુદરતી ખાતર, ઓકે, નામ જેમ જ તે કુદરતી પદાર્થોમાંથી બનતું હશે. કેવા પદાર્થો? ગાયનું છાણ છે, બરાબર, વનસ્પતિનો જે કચરો છે, પાંદડા હોય, બરાબર, જે વિઘટનીય કચરો હોય, એટલે ઓકે વનસ્પતિ ના પદાર્થો, પછી ઓકે ગાયનું છાણ, મગફળીના જે ખોળ હોય, મગફળી તમે સિંગ ખોલો ને, ઓલા કોળા સિંગ, હો ને, ઓલી ફોફાવાળી સિંગ નહીં, ઈ નહીં, હો ને, કોળા સિંગ આવે નીવડી, એ સિંગ તમે ફોલો ને એની પછી ઉપરનું જે ભાગ હોય, બરાબર, કે જે છે તમે સામે ફેંકી દીધા હોય, તેમાંથી પણ કુદરતી ખાતર બને, બરાબર. તો આ કુદરતી ખાતર કે વનસ્પતિના પદાર્થો છે, બરાબર, છાણ છે, એમાંથી જે ખાતર બને એ આવશે કુદરતી ખાતર. કૃત્રિમ ખાતર, ઓકે, કૃત્રિમ ખાતર શું છે? તો કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે, અને ચોપડીમાં એવો શબ્દ લખેલો છે અકાર્બનિક ક્ષાર, અને તો અકાર્બનિક ક્ષાર છે, કાર્બનિક ક્ષાર. અને મોટા ભાગના જે જીવો એની અંદર કાર્બન હોય, અને કાર્બન આપણા પાયાનો એલિમેન્ટ છે, એટલે કાર્બન, અકાર્બનિક ક્ષાર છે કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર છે એ કાર્બનિક પદાર્થ છે, સડી ગયેલા પદાર્થ, સેન્દ્રિય પદાર્થ. કુદરતી ખાતર, ચલો, એટલે ઓકે એટલી વસ્તુમાંથી બનશે, મેં તમને કીધું કુદરતી પદાર્થોમાંથી, ઓકે, આ કાર્બનિક ક્ષાર છે. બીજો પોઈન્ટ, ઓકે, આપણે MCQ બેઝ છે, મોટા ભાગની માહિતી લઈ લેવું, ને જે છે આગળ ટોપિકમાં ઉપયોગી, આન્સર રાઇટિંગમાં ઉપયોગી થાય. કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર, બરાબર. ચલો કુદરતી ખાતર છે એ ક્યાં બને? વિચારો, આ બધી વસ્તુ ક્યાં હોય? વનસ્પતિના પદાર્થો, ગાયનું છાણ. હવે ખેતી કરતા ના જોઈએ ને, ખેતી છે, ઓકે, ના હોય, ખેતી ક્યાં થાય? ખેતરમાં થાય, બરાબર. એટલે આ ખાતર ક્યાં બને? આ ખેતર બને, બરાબર, ખેતરમાં બને આ ખાતર, હા, ખેતરમાં આનું ઉત્પાદન થાય. કૃત્રિમ ખાતર, ઓકે, કૃત્રિમ ખાતર છે ક્યાં બને? વિચારો કે ભાઈ જે કેમિકલ્સ ને બધું ક્યાં હોય? ઇન્ડસ્ટ્રીમાં હોય, કારખાનામાં હોય ને, ઓકે. તો આ ખાતર ક્યાં બને? આ ખાતર બને કારખાનામાં, ઓકે. ચલો ફટાફટ આના ઉદાહરણ લઈએ, પછી આપણે MCQ બચીએ, બરાબર. ચલો કુદરતી ખાતર, કુદરતી ખાતરના ઉદાહરણ ક્યાં ક્યાં છે? તો જો કુદરતી ખાતરના ઉદાહરણ છે ઈ, ઓકે, અહીં લખું છું, ઓકે, અગત્યના છે, ઉદાહરણો યાદ રાખજો. છાણિયું ખાતર, ઓકે. એની પછી ચલો છાણિયું ખાતર પછી આવશે વર્મી કમ્પોસ્ટ ખાતર. અને કમ્પોસ્ટ આવ્યું તોય કેમ કે વર્મી એટલે મેં તમને કીધું હતું કે અળસિયા થાય, બરાબર, અર્થવર્મ, એટલે અળસિયામાંથી જે ખાતર બની એટલે વર્મી કમ્પોસ્ટ ખાતર. એની પછી ચલો શું આવશે? મેં એમને કીધું ઓલા મગફળીના ફફાડું, બરાબર, તો મગફળીનો ખોળ. પછી શું આવશે? તો પછી મેં તમને કીધું ઓલા વનસ્પતિના પાંદડામાંથી, તો એમાંથી જે ખાતર બને લીલો પડવાશ, બરાબર. કૃત્રિમ ખાતરમાં છે એ, ઓકે, ક્યાં ક્યાં આવશે? તો જો કૃત્રિમ ખાતર, ઓકે, અગત્યના છે, ધ્યાન રાખજો. NPK, બરાબર, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, અને ઓલું નહીં જે તમે સમજો છો, અને નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ, ને K એટલે શું થશે? પોટેશિયમ. ફોસ્ફરસ અને પોટેશિયમ. એની પછી DAP એટલે હું? તો કે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, અને ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, NPK, DAP, બરાબર.
એની પછી ઓકે શું આવશે? યુરિયા. એની પછી ચલો સુપર ફોસ્ફેટ, ઓકે, એમોનિયમ સલ્ફેટ, અને આ ઘણા બધા છે. એટલે એનપીકે, ડીએપી, યુરિયા, ઓકે, આ બધા આવે. ચલો એમસીક્યુ પર આવે. નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? ચલો કુદરતી ખાતર ન હોય કહેવાનું છે. ચલો શું આવશે? ખોળનું ખાતર છે, છાણિયું ખાતર છે, ઓકે. યુરિયા જો અહીંયા લખ્યું છે, કેમાં લખ્યું છે? કૃત્રિમ ખાતરમાં, એટલે આવશે યુરિયા. બરાબર. છાણિયું ખાતર કેવું છે? આ કુદરતી ખાતર છે, આ પણ કુદરતી ખાતર છે, અને આ પણ કેવું છે? કુદરતી ખાતર છે. હોને. ચલો આગળ જઈએ. 2,4-D પ્રકારનું રસાયણ કયા પ્રકારનું રસાયણ છે? ઓકે, 2,4-D. ચલો યાદ કરો 2,4-D ક્યાં આવે? ઓકે છે કે ઘણા મોટા ભાગને ખબર છે કે 2,4-D શું છે. તો જો મેં નીંદણની વાત કરી હતી કે મુખ્ય પાકની આજુબાજુ જે ગૌણ વનસ્પતિ ઉગી નીકળે એને નીંદણ કહેવાય. નીંદણને દૂર કરવાની ક્રિયાને મુખ્ય પાકની આજુબાજુ, આવડું આ એક્ઝામ્પલ એ તમને યાદ રહી જાય. ઓકે, આ મુખ્ય પાક છે, એની બાજુ જે આ ગૌણ વનસ્પતિ ઉગી નીકળી એ છે નીંદણ. આ નીંદણને તમે દૂર કરો, નીંદણને દૂર કરવાની ક્રિયાને કહેવાય નિંદામણ. અને જ્યારે આ નિંદામણ કરવા માટે તમે કોઈ રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરો તો એને કહેવાય નીંદણનાશક. નીંદણનાશક. ઓકે, એટલે નીંદણનાશક છે. ઓકે, એનું એક એક્ઝામ્પલ છે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે 2,4-D. ઘણા યાદ ન રહેતું હોય, કાંઈ વાંધો નહીં, હું યાદ રહેવડાવી દઈશ. ચલો 2 બરાબર, 2 દુ 4 એટલે 4. ABCDમાં ડી કેટલામાં હોય મિત્રો? ચોથો ને, એટલે ડી રહી જશે યાદ. 2,4-D અને નીંદણનાશક છે. એટલે જો અહીંયા જવાબ આવી ગયો કે નીચેનામાંથી કયા પ્રકારનું રસાયણ 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? તો નીંદણનાશક આવશે. અને ફૂગનાશક નથી, બીજો પાર્ટ નથી ભાઈ. અને પેસ્ટનાશક આવું કાંઈ ન હોય. અને જંતુનાશક નહીં, અને નીંદણનાશક છે. ઓકે, ચલો આગળ જઈએ. પાઠ નંબર 2. ઓકે, પાઠ નંબર 1 પૂરો થઈ ગયો હો ને. ચલો પાઠ નંબર 2. કયા સૂક્ષ્મજીવો ના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે? કયા પ્રકારના સૂક્ષ્મજીવો છે ના કોષમાં હરિતદ્રવ્ય હોય? હવે હરિતદ્રવ્ય એ શું છે? ઓકે, તો એક છે ઓકે રંજક દ્રવ્ય છે. અને જે તમે ક્યાં પહેલાનું નામ બધું ધોરણ 7માં તમે આનું નામ સાંભળ્યું હતું કે હરિતદ્રવ્ય એટલે શું? તો હરિતદ્રવ્ય એટલે થશે બરાબર કે જ્યારે છે ઈ ઓકે હરિતદ્રવ્ય. ચલો લખીએ હરિતદ્રવ્ય વિશે. હરિતદ્રવ્ય અને હરિતદ્રવ્યને લીધે વનસ્પતિ કઈ પ્રક્રિયા કરે? વનસ્પતિ કરે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ. અને જેમાં શું કરે તો વનસ્પતિ દ્વારા છે એ ઓકે અગત્યનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ લેવામાં આવે અને કયા વાયુ મુક્ત કરવામાં આવે? ઓક્સિજન વાયુ મુક્ત કરવામાં આવે. અને તો હા, એવી કઈ વનસ્પતિ કે જે હરિતદ્રવ્ય હોય છે? હરિતદ્રવ્ય હાજર છે, ક્લોરોફિન હાજર છે. ચલો જોઈએ. બેક્ટેરિયા ન હોય તો હારું, તો બેક્ટેરિયા હોય તો કેટલો બધો પૃથ્વી ઉપર ઘણો બધો ઓક્સિજન થઈ જાય ને. થોડું પ્રેક્ટિકલી વિચારો તો એ જવાબ મળી જાય. એટલે બેક્ટેરિયા તો આવે જ નહીં. ફૂગ ન હોય, વાયરસની અંદર ન હોય, શું આવશે? લીલ. હો ને, એટલે તમને એક સેન્ટેન્સ પૂછાય કે લીલ એ સ્વાવલંબી વનસ્પતિ છે, સમજાવો. તમે લખશો કે ભાઈ લીલ એ છે એ હરિતદ્રવ્ય ધરાવે છે. હરિતદ્રવ્ય ધરાવતી તે ફોટોસિન્થેસિસ કરી શકે છે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. ઓકે, માટે તે વનસ્પતિ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તૈયાર કરે છે અને માટે લીલ કેવી છે? સ્વાવલંબી વનસ્પતિ છે. હો ને. ચલો આગળ છીએ. બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? ચલો એ પહેલા આપણે મોટા ભાગના રોગ છે એના નામ લે જ લઈએ. બરાબર. ચલો પાઠ નંબર 2 છે આપણો સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. તો જે સૂક્ષ્મજીવો છે એના પ્રકાર વિશે જોઈએ. સૂક્ષ્મજીવોના કેટલા પ્રકાર છે ભાઈ? 4 પ્રકાર છે. ઓકે, સૂક્ષ્મજીવોના ક્યાં યાદ કરો. ચલો લીલ, ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા છે ને 4 પ્રકાર. ઓકે, ચલો તમે એમ કહેશો સાહેબ વાયરસ ક્યાં ગયું? ઓકે, તો વાયરસ છે એ ઓકે નહીં આવે ને સૂક્ષ્મજીવોના પ્રકારમાં. ઓકે, એનો અલગથી કેટેગરી નથી બનાવવાનો. એટલે લીલ, ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા. બરાબર. તો આમાં તમને આપ્યું છે કે બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? અહીંયા આપ્યું છે કોલેરા. અને તો કોલેરા રોગ એનાથી થાય છે. હમણાં આપણે જોઈએ મેલેરિયા પ્રજીવથી થાય. અને શેનાથી થાય? પ્રજીવ. જોઈએ આપણે સમજીએ છીએ. ચલો ઇન્ફ્લુએન્ઝા. ઓકે, આ વાયરસથી થશે.
વાયરસ, અને અછબડા તો આ પણ વાયરસથી થાય હો ને. ચલો એટલે ઓકે, આનો જવાબ શું આવશે? કોલેરા. બરાબર, કેનાથી થાય છે? બેક્ટેરિયાથી થાય છે. જો બેક્ટેરિયાનું નામ જાણવું હોય તો શું આવશે? તો આવશે વિબ્રિયો કોલેરી. વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા હોય, વિબ્રિયો કોલેરી આ બેક્ટેરિયા હોય, આ બેક્ટેરિયાથી ઓકે, વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા હોય, આ બેક્ટેરિયાથી કોલેરા થાય. પણ આને હારો આવ્યો એટલે હું સાથે કહી દઉં ઓકે, કોલેરા છે. બરાબર, એની પછી એક બીજો એક રોગ આવે છે, એનું નામ છે ટાઇફોઇડ. ટાઇફોઇડ, તો ટાઇફોઇડ જે છે એ પણ બેક્ટેરિયાથી થાય. કયા બેક્ટેરિયાથી? સાલ્મોનેલા પેરાટાઇફી નામના બેક્ટેરિયાથી. કયા બેક્ટેરિયા? સાલ્મોનેલા પેરાટાઇફી. સાલ્મોનેલા પેરાટાઇફી આ ટાઇફોઇડ છે. બરાબર, એ આનીથી થાય, સાલ્મોનેલા પેરાટાઇફી નામના બેક્ટેરિયાથી. બરાબર, બેક્ટેરિયાથી બીજા કયા કયા રોગ થાય છે? ઓકે, તો ટીબી થાય, સોય તમે જેને કહો. બરાબર, ટ્યુબરક્લોસિસ, તો આ ટીબી પણ છે બેક્ટેરિયાથી થાય હો ને. કોલેરા, ટીબી, ટાઇફોઇડ ઓકે, આ બધા શેનાથી થતા ગંભીર રોગો છે? તો આ બધા છે એ બેક્ટેરિયાથી થતા ગંભીર રોગો છે હો ને. ચલો આગળ જઈએ, એટલે આનો જવાબ શું આવશે? કોલેરા આવશે. બરાબર, પ્રજીવથી થતો રોગ કયો છે? આપણે બધા રોગની વાત કરી જ લઈએ. ચલો ઓકે, પહેલા આવશે ઓકે, ચલો પ્રજીવથી થતા રોગ અહીંયા આપ્યો છે, લઈ લઈએ ઓકે. પછી આપ્યું છે ઓકે બેક્ટેરિયા, રિવાઇઝ થઈ જશે, બેક્ટેરિયાથી થતા રોગ વિશે કરી લઈએ. ચલો વાયરસથી, અગત્યનું છે હો ને, વાયરસથી થતા રોગ. ચલો પ્રજીવ, પ્રજીવથી થતો રોગ કયો છે? બરાબર, તો પ્રજીવથી કોલેરા ન થાય. બરાબર, કોલેરા છે ને થાય, કોલેરા થાય બેક્ટેરિયાથી. કયા બેક્ટેરિયા? કયા બેક્ટેરિયા? વિબ્રિયો કોલેરી. બરાબર, વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા. મેલેરિયા ઓકે, મેલેરિયા છે ને એ પ્રજીવથી થાય. કયું પ્રજીવ? તો પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ પ્રજીવથી છે તમને શું થાય? મેલેરિયા થાય હો ને. તમને એમ થાય કે મેલેરિયા સાહેબ મચ્છર કરડવાથી થાય. હા, પણ મચ્છર કરડવાથી તો થાય. બરાબર, મચ્છરની અંદર છે બ્લડ હોય એની અંદર છે હોય પ્લાઝ્મોડિયમ હો ને. કયું મચ્છર? માદા એનોફિલિસ મચ્છર હો ને. હું લખી જ નાખું છું. બરાબર, માદા એનોફિલિસ મચ્છર, માદા એનોફિલિસ મચ્છર. અને આ મચ્છર કરડે ને એ મચ્છર છે એની અંદર પ્લાઝ્મોડિયમ હોય, અને પ્લાઝ્મોડિયમથી તમને છે એ મેલેરિયા નામનો રોગ થાય હો ને. એટલે મેલેરિયાનો જવાબ આવશે. ઇન્ફ્લુએન્ઝા અને અછબડા, ચલો આ બહુ આ રાખે છે, ઇન્ફ્લુએન્ઝા અછબડા. ચલો આની વાત કરી લઈએ. વાયરસ ઓકે, વાયરસથી ઘણા બધા રોગ થાય હો ને. વાયરસથી ક્યાં ક્યાં રોગ થાય? તો જો વાયરસથી એક તો થાય ઓરી, અછબડા, પોલિયો હો ને. એક સમય ઓકે આપણા ભારતમાં છે ઘણો બધા પોલિયો છે એ ફેલાવવામાં માંડ્યો હતો. બરાબર ને, તો આ પોલિયા માટે છે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઓકે, દર રવિવારે છે તમને જોયું છે કે ઓલા ટીપા નાખવા માટે આવે. બરાબર, પોલિયા માટે. તો એ પોલિયો એક અભિયાન દરમિયાન છે. બરાબર ને, પોલિયો અભિયાનના કારણે છે. તો પોલિયો બરાબર શેની થાય? વાયરસથી થાય હો ને. ઓરી, અછબડા, પોલિયો. પછી શું આવશે? તો પછી આવશે HIV હો ને. HIV વાયરસનું નામ છે. એનાથી કયો રોગ થાય? એનાથી એડ્સ નામનો ગંભીર રોગ થાય. એટલે HIV કયો રોગ થશે? એડ્સ નામનો ગંભીર રોગ થશે. ઓરી, અછબડા, પોલિયો, HIV થી કયો રોગ થાય? એડ્સ નામનો ગંભીર રોગ થાય. બરાબર, એની પછી આવે હેપેટાઇટિસ A અથવા હિપેટાઇટિસ A. હિપેટાઇટિસ A, આ હિપેટાઇટિસ A નામનો છે ઓકે. હિપેટાઇટિસ A નામનો રોગ એ પણ છે વાયરસથી થાય હો ને. આ ઉપરાંત વાયરસથી છે બીજા ઘણા બધા રોગ થાય. ઉધરસ છે, શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, ઇન્ફ્લુએન્ઝા. બરાબર, બધા જ રોગો છે એ શેની થાય? વાયરસથી થાય. અને તો આનો જવાબ તમે સિમ્પલી આપી શકો, કયો આવશે? ઓકે, મેલેરિયા આવશે. ને કયા? ઓકે, પ્રજીવ આવે તો પ્રજીવમાં આવે પ્લાઝ્મોડિયમ. ચલો પ્રજીવના નામ દો તો મને. પ્રજીવ કયા કયા હોય? હા ઓકે, ચલો એક કોષીય. પહેલા શું આવશે? અમીબા. પછી શું આવશે? પેરામિશિયમ. પછી ઓકે, અમીબા, પ્લાઝ્મોડિયમ, બરાબર, પેરામિશિયમ. આ બધા શું છે? પ્રજીવો છે હો ને. ચલો આગળ જઈએ. વાયરસથી તો કયો રોગ છે? ચલો હવે આવડ્યો ને. વાયરસ શેની થાય? પોલિયો. હાલો, કોલેરા શેની થાય? વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા ને. વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા હોય એનાથી આ થાય. બરાબર, સહી. ચલો ટીબી, ટીબીને સહી કહે. ચલો શેની થાય? આ ટીબી અરે બરાબર બેક્ટેરિયાથી થાય આ પણ
હો ને, બેક્ટેરિયાથી. અને ટાઇફોઇડ, ઓકે, આ પણ બેક્ટેરિયાથી થાય, હો ને. ટાઇફોઇડ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? સાલ્મોનેલા પેરાટાઇફી, હો ને, હમણાં આગળ આપણે જોયું. આગળ જઈએ, ચલો, વાયરસથી પોલિયો. ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે? ચલો, ઇન્ફ્લુએન્ઝા વાયરસ ને, ઓકે, ફૂગથી આવશે નહીં. હમણાં આપણે બધા રોગ વિશે જઈએ. બરાબર, પ્રજીવ. ચલો, પ્રજીવથી કયો રોગ થતો હતો? મેલેરિયા થતો હતો ને, મેલેરિયા. ચલો, કયો પ્રજીવ? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ, ઓકે. ચલો, એટલે મેલેરિયા પ્રજીવથી થતો રોગ છે. બરાબર, ઓકે. 2 મચ્છરના નામ આવે છે તમારા પાઠ નંબર 2 માં, હો ને. ચલો, મચ્છરના નામ પણ જોઈ જ લો. ઓકે, એક આવે છે માદા એનોફિલિસ મચ્છર, માદા એનોફિલિસ મચ્છર, એનોફિલિસ. અને એક મચ્છરનું નામ છે માદા એડિસ મચ્છર, માદા એડિસ મચ્છર. તો જો જ્યારે જ્યારે બરાબર માદા એનોફિલિસ નામનો મચ્છર તમને કરડે ને, ત્યારે છે એની અંદર પ્લાઝ્મોડિયમ હોય. હવે વિચારો તો કે પ્લાઝ્મોડિયમ કયો રોગ થશે? મેલેરિયા થશે ને. એટલે માદા એનોફિલિસ કરડે તો કયો રોગ થાય? મેલેરિયા થાય, મેલેરિયા, ઓકે. માદા એડિસ મચ્છર કરડે તો કયો રોગ થાય? તો મચ્છરથી બીજો કયો રોગ થાય? ડેન્ગ્યુ. તો ડેન્ગ્યુ નામનો રોગ છે એ પણ થાય, હો ને, એટલે ડેન્ગ્યુ, ઓકે. એટલે માદા એનોફિલિસ મચ્છર, મેલેરિયા, માદા એડિસ મચ્છર, ડેન્ગ્યુ, હો ને. ચલો, એટલે આમાં શું જવાબ આવશે? ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે? તો ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, બરાબર, બેક્ટેરિયાથી થતો નથી. ચલો, આગળ જઈએ. મરડો શાનાથી થતો રોગ છે? ચલો, મરડો, ઓકે, નવું આવ્યું. ચલો, લીલથી નહીં થાય, ઓકે, ફૂગથી નહીં થાય, ઓકે. મરડો પ્રજીવથી થાય, હો ને, વાયરસથી થશે નહીં. આગળ જઈએ. ચલો, ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે? ચલો, હવે આવી ગયો ને ટાઇફોઇડ. સાલ્મોનેલા પેરાટાઇફી શું છે? બેક્ટેરિયા છે, એટલે બેક્ટેરિયાથી થતો રોગ છે. બરાબર ને. આ પ્રજીવથી આવશે નહીં, ફૂગથી નહીં, વાયરસથી નહીં. એકવાર MCQ જોઈ લે બધા. મેલેરિયા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? ચલો, આવી ગયું માદા એનોફિલિસ. શું આવશે? માદા એનોફિલિસ ને, ઓકે. કયું આવશે? મેલેરિયા. શેનેથી થાય? કયું પ્રજીવ? પ્રજીવમાં તે કયું પ્રજીવ? પ્લાઝ્મોડિયમ, હો ને. ચલો, માદા એડિસ, ચલો યાદ કરો. માદા એડિસ શું આવશે? ડેન્ગ્યુ ને, ડેન્ગ્યુ, ઓકે. ચલો, આગળ જઈએ. નીચેના પૈકી કયું પ્રજીવ નથી? ચલો, પ્રજીવ ન હોય. અમીબા કીધું ને પ્રજીવ છે. પેરામિશિયમ પ્રજીવ છે. પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે. અરે હમણાં કેટલી વાર મેલેરિયા આવી ગયું, એટલે યાદ રહે છે. પેનેસિલિયમ, બરાબર, આ પ્રજીવ નથી, હો ને. પેનેસિલિયમ શું છે જોજો તમે. ચલો, આગળ જઈએ. યીસ્ટનો ઉપયોગ નીચેના પૈકી કોના ઉત્પાદનમાં થાય છે? ચલો, યીસ્ટ આવ્યું. યીસ્ટની સંપૂર્ણ વાત કરીએ. યીસ્ટ, ચલો, યીસ્ટ, ઓકે. જ્યારે શું એક ફોર્મ્યુલા લખું છું, ઓકે. શેનો છે તમે મને કહેજો. CHO 12 22 and 11, ઓકે. CHO 12 22 and 11, ઓકે. આ કોનો ફોર્મ્યુલા છે? કોને ખબર છે? ઓકે, સુક્રોઝ, ટેબલ સુગર, ખાંડ, અને શર્કરા આપણે લઈએ, બરાબર. આની અંદર જ્યારે તમે શું નાખો? યીસ્ટ નાખો, યીસ્ટ, એટલે બરાબર આ CHO 12 22 અને 11 એનું બની જાય CH3CH2OH, ઓકે. આ શું છે? આ છે આલ્કોહોલ, ઇથેનોલ, આલ્કોહોલ, બરાબર. તો આ યીસ્ટ છે એનો ઉપયોગ ક્યાં થયો? તો આ યીસ્ટનો ઉપયોગ છે એ શોના ઉત્પાદનમાં થયો? આલ્કોહોલના ઉત્પાદનમાં થયો, બરાબર ને. એટલે આથવણની વ્યાખ્યા આવે છે કે શર્કરામાંથી યીસ્ટ દ્વારા આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહેવાય. શું કહેવાય? આથવણ, હો ને. ચલો, આથવણની વાત આવી, બધી વાત કરી જ લઈએ. આથવણ, ચલો, આથવણ છે એની શોધ ક્યારે થઈ? ઈસવીસન 1857માં. કોના દ્વારા થઈ? લુઈ પાશ્ચર દ્વારા થઈ. લુઈ પાશ્ચર, હો ને. લુઈ પાશ્ચરની છે મુખ્ય 3 શોધ છે આપણા પાઠ નંબર 2 માં, બરાબર. સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુમાં. એમાં પહેલી આવી આથવણ. બીજી શોધ કઈ છે? બીજી શોધ છે, ઓકે, એક છે અડકવા રસીની શોધ, અડકવા રસીની શોધ, બરાબર ને. જે કૂતરું ગળી જાય ત્યારે આ રોગ થાય, બરાબર, અડકવા. એટલે અડકવા રસીની શોધ, બરાબર. રેબિસ વેક્સિનની શોધ છે એ લુઈ પાશ્ચરે કરી હતી. અને હજી એકની શોધ કરી હતી, બરાબર. એનું નામ છે પેસ્ચ્યુરાઇઝેશન, પેસ્ચ્યુરાઇઝેશન,
આ પેસ્ચ્યુરાઇઝેશન એટલે હું તો કે જ્યારે છે એ મિલ્કને ઓકે દૂધને 70 સેલ્સિયસ તાપમાને કેટલા સેલ્સિયસ 70 સેલ્સિયસ રિમેમ્બર ધીસ અને 70 સેલ્સિયસ તાપમાન 15 થી 30 સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે 15 થી 30 સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે અને પછી એને તમે ફટાફટ છે ઠંડુ પાડી દો તો આ પ્રક્રિયાને પેસ્ચ્યુરાઇઝેશન કહેવાય અને પાસ્ચર પેસ્ચ્યુરાઇઝેશન એની ઉપરથી તારું નામ પડ્યું છે એટલે પેસ્ચ્યુરાઇઝેશન ઓકે 70 સેલ્સિયસ તાપમાને દૂધને 15 થી 30 સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે અને તરત પછી ફટાફટ ઠંડુ પાડી દીધું એને પેસ્ચ્યુરાઇઝેશન કહેવાય તો આની શોધ પણ કોઈ કરી લુઈ પાસ્ચરે કરી હો ને ઓકે આ કઈ રીતે ફિગર યાદ રહે તો જો 15 એકા 15 15 દુ 30 ઓકે 30 દુ કેટલા થાય 60 60 ની અંદર કેટલા નાખો 10 એટલે આવે 70 અને એટલે 70 સેલ્સિયસ તાપમાન 15 થી 30 સેકન્ડ અને ગમે એ રીતે ટ્રીક બનાવીને યાદ રાખવાનું છે ટૂંકમાં બરાબર આગળ જઈએ એટલે આમાં જવાબ શું આવશે ભાઈ યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી શાના ઉત્પાદનો થાય આલ્કોહોલ આવે અને શર્કરામાં આવશે નહીં હો ને હાઇડ્રોક્લોરિક એસિડ ચલો આની વાત કરીએ ચલો હાઇડ્રોક્લોરિક એસિડ ફોર્મ્યુલા શું છે આનો HCl ને ક્યાં હોય ખબર છે આપણા શરીરના એક અંગમાં હોય કયું અંગ જઠર અને જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય અને પીએચ કેટલી હોય ખબર છે તમને ચલો નોટ ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન ઓકે O2 ખાલી ફોર્મ્યુલા જોઈએ બરાબર ને બહુ ડીપમાં પછી આગળ ચર્ચા કરશું એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ઓકે ઓક્સિજન આનો જવાબ આવશે ઓકે કોના ઉત્પાદન થાય આલ્કોહોલના ઉત્પાદનમાં થાય આગળ જઈએ શીતળા રસીની શોધ કોણે કરી હતી બરાબર ને શીતળા રસી છે એ કોણે એની શોધ કરી હતી બરાબર લુઈ પાસ્ચર મેં તમને કીધું લુઈ પાસ્ચરમાં શું આવે જો લુઈ પાસ્ચરમાં શું આવે 3 વસ્તુ આવે ખાલી હજી મેં કીધું 1857 અને આથવણ મોટા ભાગને 1857 યાદ રહે છે અને કારણ કે તમે આને ઇન્ડિયન હિસ્ટ્રીમાં ખૂબ છે એ હરખી રીતે અભ્યાસ કરો છો 1857 પેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો ત્યારે બરાબર તો 1857 આથવણની શોધ ઓકે બીજી કઈ શોધ કરી હતી તો એક હડકવા રસીની શોધ કરી હતી પછી કઈ શોધ કરી હતી એક પેસ્ચ્યુરાઇઝેશનની શોધ કરી હતી પેસ્ચ્યુરાઇઝેશનની શોધ ઓકે આટલી શોધ છે એ કોને કરી લુઈ પાસ્ચરે કરી હતી ઓકે આપણે છે શીતળા રસીનું ઓકે શીતળા રસીની શોધ છે ને એડવર્ડ જેનરે કરી હતી એડવર્ડ જેનરે હો ને શીતળા રસીની શોધ કરી હતી ઓકે પછી આપ્યું છે ઓકે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ઓકે એણે શોધ કરી હતી ઓકે એણે ઈસવીસન 1929માં ને 1928માં નહેરુ રિપોર્ટ આવે એની પછી 1 વર્ષ પછી એટલે કે 1929માં બરાબર 1929માં છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા ઓકે એક એન્ટીબાયોટિક્સની શોધ થઈ હતી અને એણે એક સંવર્ધક પ્લેટ ઉપર ઓકે એક સંવર્ધક પ્લેટ ઉપર આ એક સંવર્ધક પ્લેટ છે એની ઉપર બરાબર મોલ્ડ નામની છે એ ફૂગ લીધી હતી મોલ્ડ નામની ફૂગ અને એ ફૂગની મદદથી ઓકે મોલ્ડ નામની એક ફૂગ હતી મોલ્ડ નામની ફૂગ લીધી હતી અને આ મોલ્ડ નામની ફૂગ ઉપરથી એને એક એન્ટીબાયોટિક્સ બનાવી હતી એન્ટીબાયોટિક્સનું નામ હતું પેનિસિલિન એટલે આ પેનિસિલિન ઓકે એની શોધ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી હો ને એટલે ઓકે આપણો જવાબ શું આવશે શીતળા રસીની શોધ કોણે કરી એડવર્ડ જેનરે કરી હો ને ચલો આગળ છે પાઠ નંબર 3 નીચેના પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે હવે જો 2 પ્રકાર હોય બરાબર પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય જેનો એક વખત ઉપયોગ કર્યા બાદ સરળતાથી બીજી વખત મળી રહે અને જે કુદરતમાં અમર્યાદિત હોય એને કહે પુનઃપ્રાપ્ય અને જેનો છે એ એક વખત ઉપયોગ કર્યા બાદ સરળતાથી ન મળે એને કહે પુનઃઅપ્રાપ્ય પુનઃઅપ્રાપ્ય ઓકે આ કેવું હોય અમર્યાદિત માત્રામાં હોય બરાબર કુદરતમાં સરળતાથી પ્રાપ્ત થાય આ મર્યાદિત માત્રામાં હોય લિમિટેડ હોય હો ને એટલે નીચેના પૈકી કયું પુનઃપ્રાપ્ય બળતણ છે બરાબર બળતણ પુનઃપ્રાપ્ય બળતણ કયું છે બરાબર ચલો જોઈએ કુદરતી વાયુ બાયોગેસ પેટ્રોલિયમ અને કોલ ગેસ તો જો કુદરતી વાયુમાં કોનો સમાવેશ થાય સીએનજી પીએનજી ઓકે એલપીજી છે આ બધું લઈ લો તો આ બધું અમર્યાદિત છે નહીં મર્યાદિત છે બરાબર આપણે પુનઃપ્રાપ્ય કરવાનું છે અમર્યાદિત માત્રામાં હોય પેટ્રોલિયમ વાયુ નહીં યાર ઓકે આ પણ છે એ અમર્યાદિત નથી મર્યાદિત છે કોલ ગેસ આ પણ નથી ઓકે એટલે જવાબ શું આવશે બાયોગેસ આવશે અને બાયોગેસ છે એ પુનઃપ્રાપ્ય બળતણ છે ને જે કેવું છે મર્યાદિત માત્રામાં છે હો ને
કોલ ગેસ, ચલો કોલ ગેસ વિશે જોઈએ, નોટ કોલગેટ, કોલ ગેસ. કોલ ગેસ, બરાબર. ચલો કોલ ગેસ ક્યારે આવે? જ્યારે તમે કોલસામાંથી શું બનાવો, કોક બનાવો, ત્યારે શું ઉત્પન્ન થાય? કોલ ગેસ ઉત્પન્ન થાય. અને કોલ ગેસનો સૌથી પહેલા ઉપયોગના એવિડન્સ છે એ લગભગ 1810 અને 1810, યસ 1810. ઓકે, આપણા જે ખંડ છે, બરાબર, એક ખંડ યુરોપ ખંડમાં જે લંડન આવેલું છે એના આનો ઉપયોગ થતો 1810માં. 1810. ઓકે, પછી એના 10 વર્ષ બાદ એનો ઉપયોગ થયો 1820માં ન્યુયોર્કમાં. ઓકે, એટલે 1810 લંડન, 1820 ન્યુયોર્ક. ઓકે, આમાં છે સ્ટ્રીટ લાઇટ હોય છે, એના બળતણ તરીકે આનો પેલા ઉપયોગ થતો કોલ ગેસનો. હોને, ચલો આગળ જઈએ. નેક્સ્ટ વન. નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? અશ્મિ બળતણ ન હોય એની વાત કરવાની છે. અશ્મિ બળતણ એટલે જે સજીવો છે એના મૃતદેહો દ્વારા બનતું જે બળતણ છે એને અશ્મિ બળતણ કહેવાય. અશ્મિ બળતણ નીચેનામાંથી કયું નથી એમ કીધું છે. ચલો, કયું બળતણ છે અશ્મિ બળતણ નથી? ચલો, પેટ્રોલિયમ શેમાંથી બન્યું? સમુદ્રી જીવોમાંથી બન્યું ને, લાખો વર્ષ પહેલા. યસ, તો સમુદ્રી જીવો માંથી બન્યું, બરાબર, સજીવો છે એમાંથી બન્યું, એટલે આ અશ્મિ બળતણ છે અને આપણે નથી એમ મેળવવાનું છે. કોલસો, ચલો કોલસો કેમાંથી બન્યો? લાકડામાંથી બન્યો હતો ને, બરાબર, કોલસો. ચલો, એટલે ઓકે, આ પણ છે કેવું છે? અશ્મિ બળતણ છે, કારણ કે છે લાકડા, ઓકે, જે વૃક્ષો છે એ વૃક્ષો દ્વારા બન્યું હતું, બરાબર. ઘણા ગાઢ લીલા જંગલો છે એના દ્વારા બન્યું હતું. આ કેટલા મિલિયન વર્ષ પહેલા? તમારી પાઠ્ય પુસ્તકમાં મિલિયન યરનો પણ ઉલ્લેખ છે. કેટલા મિલિયન યર? 300 મિલિયન વર્ષ પહેલા, બરાબર. ચલો, હારો રાઈટ મને કહી દો. ચલો, કઈ પ્રક્રિયા આવે? કોલસો બનવાની જે પ્રક્રિયા છે, જે વૃક્ષો છે એમાંથી જે કોલસો બન્યો, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ શું છે? કાર્બોનાઇઝેશન. કાર્બોનાઇઝેશન. કાર્બોનાઇઝેશન દ્વારા સૌપ્રથમ છે, બરાબર ને, કાર્બોનાઇઝેશન દ્વારા જે ગાઢ લીલા જંગલો છે એમાંથી કોલસો બને, તો એ પ્રક્રિયા થઈ કાર્બોનાઇઝેશન. કુદરતી વાયુ, ઓકે, આ પણ છે એ જ્યારે તો કે તમે એની ડેન્સિટી ઓછી હોય કેના કરતા? આ પેટ્રોલિયમ કરતા. એટલે સૌથી પહેલા કુદરતી વાયુ મળે, પછી મળે પેટ્રોલિયમ. એટલે આ પણ નહીં આવે. એટલે આમાં જવાબ શું આવશે? લાકડું આવશે. એ સજીવોમાંથી તો બન્યું છે, પરંતુ છે ઓકે પ્રક્રિયા દઈ ઘણા લાખો વર્ષોની પ્રક્રિયા બાદ બન્યું નથી, એટલે આવશે લાકડું. આગળ છે, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? ચલો, આવ્યો કોલસા વિશે વાત કરીએ. ઓકે, તો જો કોલસો કઈ રીતે બન્યો, આખી પ્રક્રિયા સમજીએ. ઓકે, થોડીક જ 2-3 મિનિટમાં. ચલો, ઓકે, સૌથી પહેલા ઓકે, આજથી લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી ઉપર ગાઢ લીલા જંગલ હતા. કોઈ કુદરતી એવી ઘટના થઈ, કોઈ કુદરતી ઘટના થઈ જેના લીધે શું થયું? તો કે આ બધા છે, બરાબર, જે આ જંગલો છે એ પૃથ્વીના પેટાળની અંદર દબાઈ ગયા, બરાબર, પૃથ્વીના પેટાળની અંદર દબાઈ ગયા. ઓકે, પૃથ્વીના પેટાળની અંદર દટાઈ ગયા. ઓકે, તમને બધાને ખબર છે કે પૃથ્વીની અંદર જેમ ને એમ તાપમાનમાં વધારો થાય. આપણી જે પૃથ્વી છે એના મુખ્યત્વે આવી રીતે 3 ભાગ પાડવામાં આવે. ઓકે, ક્રસ્ટ, મેન્ટલ અને કોર. અને હવે તો 3 ભાગ છે. તો હવે પેલા ભાગમાંથી જ્યારે છે આ વૃક્ષો નીચેના ભાગમાં જાય, એમાં એ નીચે છે એ લાવા અને મેગ્મા ને એવું છે. આની અંદર શું છે? મેગ્મા છે. લાવા જ્યારે પૃથ્વીની બહાર નીકળે એને લાવા કહેવાય. અંદર મેગ્મા છે. એટલે મેગ્માને કારણે આ અંદર ગયા એટલે તાપમાનમાં શું થયો? વધારો થાય. એટલે તાપમાનમાં વધારો થાય, બીજું પ્રેશરમાં પણ વધારો થાય, અને ડેન્સિટીમાં પણ વધારો થાય. એટલે ઓકે, આ જે પેટાળમાં ગયા, પૃથ્વીના પેટાળમાં જેમ તાપમાનમાં શું થાય? વધારો. એટલે ઊંચા દબાણ અને ઊંચા તાપમાનને લીધે આપણા જે ગાઢ લીલા જંગલો છે એ શું બની ગયા? કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા થઈ. ટેમ્પરેચર હાઈ, ઓકે, પ્રેશર હાઈ, ઊંચા દબાણ અને તાપમાનને લીધે ઓકે આપણા જે ગાઢ લીલા જંગલો છે કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા થઈ, કાર્બોનાઇઝેશન, અને શું બની ગયા? કોલસો બની ગયા. ઓકે, કોલસો. કોલસા વિશે વાત કરીએ. ચલો, કોલસાના કેટલા પ્રકાર હોય ખબર છે તમને? કોલસાના 4 પ્રકાર હોય. હા, ભલે મેં આંગળી 3 દેખાડી.
કોલસાના 4 પ્રકાર હોય, બરાબર. ક્યાં? ઓકે, બહુ ડીપમાં વાત નથી કરવી. એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, લિગ્નાઇટ અને પીટ. એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, લિગ્નાઇટ અને પીટ અને કાર્બનના આધારના પ્રકાર પાડવામાં આવે. સૌથી ઉચ્ચ પ્રકારનો કોલસો હોય તો એ એન્થ્રેસાઇટ હોય, અને નિમ્ન પ્રકારનો કોલસો તો પીટ કોલસો છે, બરાબર. ભારતમાં મોટા ભાગે લિગ્નાઇટ અને પીટ પ્રકારના કોલસો મળે છે, ને એટલે એન્થ્રેસાઇટ. ઓકે, બિટ્યુમિન, લિગ્નાઇટ અને પીટ. ને જો આની પેદાશની વાત કરીએ કે જે આપણા પાઠ્યપુસ્તકમાં છે, તો એની છે મુખ્યત્વે 3 પેદાશો છે: કોક, કોલટાર અને કોલ ગેસ. કોક, કોલટાર અને કોલ ગેસ, બરાબર. તો આવી 3 પેદાશો છે કોલસાની, બરાબર. એમાંથી કોક છે એ કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ હોને. કોલટાર છે 200 પ્રવાહીનું મિશ્રણ છે. 200 પ્રવાહીનું મિશ્રણ છે. જે તમારા પરફ્યુમ છે, પછી દવાઓ છે, વિસ્ફોટકો છે, એના ઉત્પાદનમાં કોલટાર અગત્યનું હોય. અને કોલ ગેસ, બરાબર, આપણે વાત કરી દીધી 1810 ને 1820 વાળી, લંડનમાં ઉપયોગમાં આવ્યું હતું સ્ટ્રીટ લાઇટમાં. એ તો કોલ ગેસ. જ્યારે કોલસામાંથી તમે કોક બનાવો ને ત્યારે છે એ, ઓકે, કોલસામાંથી શું બનાવો? કોક. ત્યારે કોલ ગેસ ઉત્પન્ન થાય, અને કોલ ગેસના એવિડન્સ 1810-1820માં મળ્યા હતા, લંડન અને ન્યુયોર્કમાં. ઓકે, ત્યાં જો વાંચો સવાલ કે નીચેનામાંથી કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે, તો આવે કોક. અને કોકનો ઉપયોગ ક્યાં થાય? તો મેં તમને, ઓકે, યાદ કરો કે ભાઈ કોક છે એનો ઉપયોગ છે કોઈ ધાતુ છે એના નિષ્કર્ષણમાં થાય, ધાતુ પીગળવા માટે થાય, ધાતુ નિષ્કર્ષણ એટલે કે ધાતુ પીગળવા માટે, અને સ્ટીલના ઉત્પાદનમાં થાય. ઓકે, ચલો આગળ છીએ. નેક્સ્ટ, વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ લખ્યું છે. ઓકે, અત્યારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે ક્લાઇમેટ ચેન્જ છે એ ખૂબ બદલાઈ રહ્યું છે, બરાબર ને. આપણો પાઠ નંબર 3 એને આધારે જ છે કે વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ કયું છે. કયું બળતણ છે કે જે સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? ઓકે, બ્યુટેન નથી, બરાબર. પેટ્રોલ નહીં, બરાબર, પ્રદૂષણ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ છોડે. ઓકે, ડીઝલ એ નથી, હોને. શું આવશે? સીએનજી. ચલો વાત આવી બ્યુટેન. ચલો બ્યુટેનનો ફોર્મ્યુલા કોઈને આવડે છે? ચલો જોઈએ પેલા આખી બ્યુટેનની સિરીઝ. ઓકે, પેલા આવે મિથેન, પછી આવે ઇથેન, પછી આવે પ્રોપેન, પછી આવે બ્યુટેન, હોને. CH4. ઓકે, મિથેનનો ફોર્મ્યુલા છે, હોને. C2H6 ઇથેન, C3H8 અને C4H10. આ છે તમારો બ્યુટેન, અને બ્યુટેનનો ફોર્મ્યુલા છે. પેટ્રોલ ને ડીઝલ આ બંને છે પેટ્રોલિયમમાંથી છૂટા પડતા ઘટકો છે, અને પેટ્રોલિયમથી છે એ પ્રદૂષણ થાય છે, એટલે આપણો જવાબ આવશે સીએનજી. અને સીએનજી, ચલો સીએનજીનું ફૂલ ફોર્મ શું થાય? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર, દબાણયુક્ત કુદરતી વાયુ. અને ગુજરાતીમાં એમ કરીએ, ઇંગ્લિશમાં કહે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઓકે, દબાણયુક્ત અથવા દબાણપૂર્વક કુદરતી વાયુ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ઓકે, સીએનજી. પીએનજી નું શું થશે? પાઇપ્ડ નેચરલ ગેસ. સીએનજી, પીએનજી ને એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બરાબર. ચલો આગળ જઈએ. 5મું, નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? ચલો, બ્લેક ગોલ્ડ. ઓકે, યેલો સોનું તો સાંભળ્યું, પણ આ કાળું સોનું. ઓકે, કાળું સોનું કોને કહે? તો જો, ઓકે, કોક નહીં, આ કોલસાની પેદાશ છે, બરાબર, એનું કહેવાય. પેટ્રોલ નહીં, ઓકે, આ પેટ્રોલિયમની પેદાશ છે, એટલે આ તો નીકળી જાય. કોલ્ટાર કોલસાની પેદાશ છે, એ ન આવે, બરાબર, તો ડાયરેક્ટ કોલસાને જ કહેવાય. ઓકે, એટલે આમાં જવાબ શું છે? પેટ્રોલિયમ, હો ને. પેટ્રોલિયમ છે ને કાળું સોનું કહેવાય. શું કામ? તો કે જે કન્ટ્રી આગળ, ઓકે, પેટ્રોલિયમ વધુ હોય એ છે મોટા ભાગનું છે એને પેટ્રોલિયમ ઇમ્પોર્ટ ન કરવું પડે, બરાબર. ઓકે, ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ, બરાબર, એટલે પેટ્રોલિયમ. ઓકે, પેટ્રોલિયમ છે એમાંથી ઘણા બધા પ્રકારના પદાર્થો છૂટા પડે. પેટ્રોલ છે, ડીઝલ છે, પેટ્રોલ, ડીઝલ, ઓકે, ઊંજણ તેલ, ઓકે, પછી ઘણા બધા પદાર્થો, બરાબર ને, પેરાફિન, મીડ. તો આ બધા પ્રકારના પદાર્થો છે પેટ્રોલિયમમાંથી છૂટા પડે, અને જેની છે એ વેપારિક મૂલ્ય ખૂબ વધારે છે, કારણ કે આપણી મોટા ભાગની આસપાસની ગાડી છે તમે જોતા હશો તો પેટ્રોલ ડીઝલથી જ ચાલે છે. ઓકે, એટલે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરવામાં, ઓકે,
ઘણો બધો મહત્વનો ભાગ પેટ્રોલિયમનો છે, એટલે પેટ્રોલિયમને એક કાળું સોનું પણ કહેવામાં આવે છે, બ્લેક ગોલ્ડ. ચલો આગળ જઈએ. પેટ્રોલિયમના ઘટક તરીકે બિટ્યુમિનનો ઉપયોગ શું છે? બિટ્યુમિન છે એનો ઉપયોગ ક્યાં થાય? અને તો પેટ્રોલિયમમાંથી એક પદાર્થ છૂટો પડે એનું નામ છે બિટ્યુમિન. ને બિટ્યુમિન છે એનો ઉપયોગ થાય રોડને સમતલ કરવા માટે. રોડને સમતલ કરવા માટે. ચલો ઓકે, રોડને સમતલ કરવા માટે છે કોનો ઉપયોગ થાય છે? બિટ્યુમિનનો ઉપયોગ થાય. અને રોડને સમતલ કરવા માટે, અને રોડ સમતલ કરવા માટે, સમતલ કરવા માટે, બરાબર. ચલો, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? ચલો, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું ન મળે? તો જો ચાલો, અંજળ તેલ મળે? હા મળે. ઓકે, બિટ્યુમિન મળે? મળે. હમણાં તો જોયું રોડને સમતલ કરવાટું. કેરોસીન આ મળે. ચલો, કેરોસીનનો એક ઉપયોગ ઓકે અગત્યનો છે અને ઘણાને ખબર ન હોય. જેટ પ્લેનમાં બળતણ તરીકેનો ઉપયોગ થાય. જેટ પ્લેનમાં બળતણ તરીકેનો ઉપયોગ થાય હોને. અને કુદરતી વાયુ, તો કુદરતી વાયુ છે એ ન મળે હોને. મેં તમને કીધું હતું કે આની ઘનતા છે થોડી ઓછી, એટલે પેટ્રોલિયમની ઉપરના ભાગમાં મળી આવે હોને, એટલે કુદરતી વાયુ આવશે. ચલો આગળ જઈએ. પ્રકરણ 4. કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા છે એ ઉત્પન્ન કરે છે? એવી કઈ પ્રક્રિયા છે કે જેને કારણે છે સૂર્ય છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે? ચલો, સૂર્ય અને સૂર્યની અંદર છે હાઇડ્રોજન છે. એ હાઇડ્રોજનમાંથી હાઇડ્રોજનને હિલિયમમાં કન્વર્ટ કરી, ને હાઇડ્રોજનમાંથી હિલિયમ જે કન્વર્ટ થાય ને એના કારણે ઉર્જા મુક્ત થાય. અને અત્યારે લગભગ સૂર્ય છે એનો અડધો જે સમયગાળો છે એ પૂર્ણ થઈ ગયો, જે અડધો સમયગાળો બાકી છે. અને સૂરજ એક સ્ટાર છે અને તારા જન્મે અને મૃત્યુ પણ પામે. એટલા માટે ઓકે, જે સૂર્ય છે એની અંદર હાઇડ્રોજનમાંથી હિલિયમમાં કન્વર્ટ થાય, અને હાઇડ્રોજનમાંથી હિલિયમમાં કન્વર્ટ થવા માટે ન્યુક્લિયર પ્રક્રિયાની જરૂર હોય હોને. ન્યુક્લિયર પ્રક્રિયા, ન્યુક્લિયર પ્રક્રિયા, ન્યુક્લિયર પ્રક્રિયા. અને એમાં ન્યુક્લિયર બે હોય, ન્યુક્લિયર ફ્યુઝન હોય ને ન્યુક્લિયર ફિઝન હોય. ન્યુક્લિયર સનલેયર ને ન્યુક્લિયર વિલિયન. ઓકે, પણ એની આપણે અત્યારે ચર્ચા નથી કરી. એટલે ન્યુક્લિયર છે એ પ્રક્રિયા આવશે, બરાબર. દહનની પ્રક્રિયા નહીં થાય અને ચલો દહન છે એની વ્યાખ્યા. ચલો જો દહનની વ્યાખ્યા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી, O2 હોને, નોટ ગોટુ, O2 બરાબર, ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી, O2 વાયુ સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહે છે હોને. જે રાસાયણિક પ્રક્રિયા કેમિકલ છે, બરાબર, કેમિકલ પ્રોસેસ છે હોને. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે, O2 સાથે, અને ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહેવાય. અને દહનના મુખ્ય 3 પ્રકાર છે. સ્વયંફુરિત દહન, પછી ઓકે શું આવશે, ઝડપી દહન, અને પછી શું આવે, વિસ્ફોટ સાથે દહન. આવી રીતે 3 પ્રકાર છે દહનના હોને. સ્વયંફુરિત, ઝડપી દહન અને વિસ્ફોટ સાથે દહન હોને. જ્યારે દહન છે એ ખૂબ ઝડપથી થાય, ઓકે, વધારે પ્રકારની છે એ સમયને જરૂર ન પડે તો ઝડપી દહન આવે. અને જ્યારે છે એ સ્વયંફુરિત, આપોઆપ આગ લાગી જાય, જંગલમાં છે આપોઆપ આગ લાગી જાય, તો એ છે સ્વયંફુરિત દહન છે, બરાબર. દાવાનળમાં છે આગ લાગી, સ્વયંફુરિત દહન. વિસ્ફોટ સાથે દહન હોને. ચલો, ફટાકડાનો ફૂટો વિસ્ફોટ સાથે, જ્યારે પ્રકાશ ઉત્પન્ન થાય ને ધ્વનિ ઉત્પન્ન થાય અને સાઉન્ડ, એટલે પ્રકાશ છે તે ઓકે અને ધ્વનિ પણ ઉત્પન્ન થાય તો એને કહેવાય વિસ્ફોટ સાથે દહન. ત્યાં જો તમને આપેલું છે કે નીચેના ભાગથી કઈ સૂર્ય દ્વારા છે ઉત્પન્ન કરે, ન્યુક્લિયર પ્રક્રિયા આવશે હોને. આગળ છીએ. કયો પદાર્થ દહનશીલ પદાર્થ નથી? દહનશીલ પદાર્થ નથી એમ કીધું છે. ચલો ઓકે, પેલા દહનશીલ ઓકે થોડી જોઈ લઈએ. જ્વલન બિંદુ, ઓકે, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે એ પદાર્થનું છે જ્વલન બિંદુને કહેવાય. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તેને પદાર્થનું જ્વલન બિંદુ કહેવાય. તેને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. જ્વલન બિંદુ કહે છે હોને.
હવે વિચારો કે જે નીચામાં નીચે તાપમાને પદાર્થ સળગે, ઓકે, એને જ્વલન બિંદુ કહેવાય, બરાબર. તો હવે વિચારો કે જેનું જ્વલન બિંદુ નીચું હોય, જ્વલન બિંદુ તો ઓલરેડી નીચું છે, તાપમાન તો નીચું છે જ તે, પણ જ્વલન બિંદુ નીચું છે, એ ફટાફટ આગ પકડે કે ન પકડે? પકડે ને, આગ ફટાફટ લાગે ને. દાખલા તરીકે છે તમે લાકડાને સળગાવો અને કેરોસીનને સળગાવો. હું લાકડાને સળગાવું, લાકડું અને કેરોસીન આ બંનેને આપણે સળગાવી તો સૌથી પ્રથમ આગ કોને લાગે? લાકડાને લાગે કે કેરોસીનને લાગે? કેરોસીનને લાગે ને. શું કામ? તો કે એનું જ્વલન બિંદુ નીચું છે, હો ને. જ્વલન બિંદુ કેવું છે? નીચું છે. જ્વલન બિંદુ નીચું છે એટલે આગ ફટાફટ લાગે, હો ને. આગ કેવી લાગશે? ફટાફટ લાગશે, ફટાફટ સળગી ઉઠશે એ પદાર્થ. એટલે આ જો તમને આપ્યું નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ પદાર્થ નથી, ઓકે, દહનશીલ પદાર્થ ન હોય, ઓકે, દિવાસળી દહનશીલ છે, ફટાફટ આગ લાગી જાય, સળગાવે તો છે, ઓકે. લાકડું દહનશીલ પદાર્થ છે, કાગળ એ દહનશીલ પદાર્થ છે, ઓકે. કાચ છે એ આવશે આનો જવાબ, ઓકે. કાચ છે એ દહનશીલ પદાર્થ નથી, હો ને. ચલો દહનશીલ પદાર્થ ને અદહનશીલ પદાર્થ. દહનશીલ પદાર્થ, અદહનશીલ પદાર્થ, અદહનશીલ પદાર્થ, ઓકે. જે પદાર્થ છે એનું સરળતાથી દહન કરી શકાય એને દહનશીલ પદાર્થ કહેવાય. જે પદાર્થનું સરળતાથી દહન ન કરી શકાય એને અદહનશીલ પદાર્થ કહેવાય. આગળ છીએ. નીચેના પૈકી કોને દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી અને જ્યોતનો ઉત્પન્ન થાય? અને મીણબત્તીની જ્યોતનો આપણે હરખી રીતે અભ્યાસ કરીએ છીએ. મીણબત્તીની જ્યોત છે એના 3 ભાગ હોય, બરાબર. રેડ રંગનો ભાગ હોય એક અને એક છે બ્લેક રંગનો. મીણબત્તીની જ્યોત, તો મીણબત્તીની જ્યોતના 3 ભાગ હોય, હો ને. સૌથી બહારનો ભાગ, મધ્યમાન ભાગ ને અંદરનો ભાગ, અને સૌથી બહારનો ભાગ હોય ભૂરા રંગની જ્યોતિ સળગે, ભૂરા રંગની જ્યોતિ સળગે. અંદરનો ભાગ પીળા રંગની જ્યોતિ સળગે, ઓકે. સૌથી વધુ ગરમ આ હોય, ઓકે. એની કરતા ઓછો ગરમ આ હોય અને સૌથી ઓછો ગરમ અંદરનો ભાગ હોય, ઓકે. એના રંગની જ્યોત કેવી હોય? બ્લેક રંગની જ્યોત હોય, બરાબર ને. કાળા રંગની જ્યોત હોય એની, હો ને. ભૂરા રંગની જ્યોત હોય ને એનો ઉપયોગ ગોલ્ડ સ્મિથ દ્વારા કરવામાં આવે. ગોલ્ડ સ્મિથ એટલે હું તો કે સોની, અને સોની દ્વારા છે આનો ઉપયોગ કરવામાં આવે ભૂરા રંગની જ્યોતનો, હો ને. એટલે નીચેના પૈકી કયો કોને દહનના જ્યોત છે ઉત્પન્ન થતી નથી, ઓકે. તો આમાં શું આવશે? તો કે કપૂર દ્વારા તો થાય, ઓકે. એલપીજી દ્વારા થાય, કોક દ્વારા ન થાય, બરાબર. એટલે આપણો જવાબ આવશે કોક, ઓકે. આપણો જવાબ શું આવશે? કોક આવશે, બરાબર. કોક દ્વારા છે એ ન ઉત્પન્ન થાય, ઓકે. કેરોસીન છે એના દ્વારા પણ થાય, હો ને. ચલો આગળ જઈએ. નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી? ચલો હમણાં આપણે ભણી ગયા, બરાબર. દહનના છે એ કોને કહે? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરીને દહન કહેવાય. દહનના 3 પ્રકાર છે: ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ સાથે દહન. એ સિવાયના બીજો આવે તો ધડાકો, બરાબર. આમાં ધડાકો આવશે, ધડાકો ટીક કરો એટલે તમને 1 માર્ક મળી જાય, હો ને. આગળ છે. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થતો નથી? અને સુરક્ષિત દિવાસળી બનાવવા માટે, ઓકે. તો એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ આ વપરાય, હો ને. આ પદાર્થ હોય છે, તમે દિવાસળી જો ને એની પર, ઓકે. પોટેશિયમ ક્લોરાઇડ આ પણ હોય, સલ્ફર, ઓકે. સલ્ફર પણ હોય, સફેદ ફોસ્ફરસ છે એનો હોય, અને લાલ ફોસ્ફરસ વપરાય, કારણ કે સફેદ ફોસ્ફરસ છે ખૂબ જોખમી છે એટલા માટે, હો ને. એટલે આનો જવાબ આવશે સફેદ ફોસ્ફરસ, હો ને. દિવાસળીની છે એ જે ઇતિહાસ છે એમાં આપેલું છે કે દિવાસળીનો ઇતિહાસ એ ખૂબ પુરાનો છે, હો ને. પ્રાચીન જે સભ્યતા હતી, ગ્રીક સિવિલાઇઝેશન, ઓકે. તો આ ગ્રીક સિવિલાઇઝેશનના લોકો છે એ સલ્ફરના છે મદદથી, બરાબર, દિવાસળીનો ઉપયોગ કરતા, બરાબર ને, દિવાસળીનો. એટલે સફેદ ફોસ્ફરસ આનો જવાબ આવશે, રિમેમ્બર. આગળ જઈએ. આગ બુઝાવવા માટે શાનો ઉપયોગ થઈ શકે નહીં? જો અડધું વાંચો નહીં, થઈ શકે તો આ બધું આપેલું છે, ફટાફટ ટીક કરીને આવે કે ભાઈ પાણી, અને આખો સવાલ વાંચો કે થઈ શકે નહીં એમ કીધું છે. કોનો ઉપયોગ ન થઈ શકે આગ બુઝાવવા માટે? તો જો આગ બુઝાવવા, જો H2O નો ઉપયોગ થાય, પાણીનો ઉપયોગ થાય, બરાબર. ઓક્સિજનનો ઉપયોગ થાય કોઈ દી? આગ બુઝાવવા માટે, આગ લગાડવાની નથી, આગ બુઝાવવાની છે, એટલે શું આવશે? ઓક્સિજનનો જવાબ આવશે, ઓકે. CO2 નો પણ ઉપયોગ થાય, અને છે કોનો ઉપયોગ થાય? SiO2 એટલે કે રેતીનો પણ ઉપયોગ થાય, હો ને. એમાંથી સૌથી વધારે ઉત્તમ અગ્નિશામક હોય તો એ CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ છે. ઉત્તમ અગ્નિશામક છે આ, ઉત્તમ અગ્નિશામક. ઉત્તમ હું કામ આ ઉત્તમ અગ્નિશામક છે? કારણ કે
બરાબર. જ્યારે છે એ તમે કોઈ દહનશીલ પદાર્થ હોય, દાખલા તરીકે છે દહનશીલ પદાર્થ હોય, એની આસપાસ છે દહનશીલ પદાર્થ હોય એની આસપાસ તમે જો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરો, કાર્બન ડાયોક્સાઇડ એવું છે એ મુક્ત કરવામાં આવે તો CO2 છે એની આજુબાજુ વાદળની સ્વરૂપે વીંટળાઈ જાય. વાદળની સ્વરૂપે વીંટળાય છે એટલે શું થાય તો કે એ પદાર્થ હોય ને એના બે ફેરફાર થાય. એક તો હવા સાથેનો સંપર્ક તૂટી જાય, ઓક્સિજન મળતો એને બંધ થઈ જાય, O2 છે એ ન મળે. અને બીજું શું થાય તો કે એક તો જ્વલન બિંદુ જે હોય, કે જ્વલન બિંદુ છે એ પણ કેવું આવી જાય, નીચું આવી જાય. ને એટલે CO2 છે એક ઉત્તમ અગ્નિશામક છે. ને SiO2 પેટ્રોલથી લાગેલી આગ હોય ત્યારે સામાન્ય રીતે છે રેતીનો ઉપયોગ થાય. અને પેટ્રોલ પંપે છે અને એટલા માટે તમે છે ડોલ છે ભરેલી જોતા હશો રેતી. અને એટલે આનો જવાબ શું આવશે? આગ બુઝાવવા માટે શાનો ઉપયોગ થઈ શકે નહીં? એટલે તો આમાં આવશે ઓક્સિજન, ને O2. આગળ છે, નીચેના પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધુ છે? ચલો, કેલરી મૂલ્ય કોને કહે તો કે જ્યારે 1 કિલો બળતણનું તમે સંપૂર્ણ દહન કરો, સંપૂર્ણ દહન અને પર્યાપ્ત માત્રામાં એને ઓક્સિજન મળી રહે અને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળી રહે, સંપૂર્ણ દહન, ત્યારે છે જેટલી ઉર્જા ઉત્પન્ન થાય, જેટલી કેલરી ઉત્પન્ન થાય એને પદાર્થનું કેલરી મૂલ્ય કહેવાય. હોને કેજી, ઓકે, કેલરી મૂલ્ય. ઓકે, નીચેનામાંથી કોનું કેલરી મૂલ્ય સૌથી વધુ છે? તો જો તમને આપેલું છે H એટલે હાઇડ્રોજન, મિથેન હમણાં આગળ આવ્યું હતું CH4, પેટ્રોલ અને ડીઝલ. ઓકે, તો જો પેટ્રોલ, ઓકે, P, કેરોસીન અને ડીઝલ, ઓકે, એનું છે 45,000. હો ને, એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન તો ન આવે. ઓકે, હાઇડ્રોજન મેં તમને કીધું હતું સૂર્યવાળી પ્રક્રિયા યાદ કરો કે હાઇડ્રોજનમાંથી કેમાં કન્વર્ટ થાય છે? હિલિયમમાં. એટલે કોનું કેલરી મૂલ્ય વધારે હોય? હાઇડ્રોજનનું. હો ને, હાઇડ્રોજનનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે, 1,50,000 કેલરી મૂલ્ય છે એનું. એટલે જવાબ આવશે હાઇડ્રોજન. હો ને, H. મિથેનનું, ઓકે, નોટ ઇમ્પોર્ટન્ટ. ચલો આગળ છે. અહીંયા જો પૃથ્વીનો જે ભાગ સજીવો વસવાટ કરે છે તે ભાગને શું કહેવાય? પૃથ્વીના જે ભાગમાં સજીવો વસવાટ કરે છે તે, એ જો વિચારો, સજીવ ક્યાં વસવાટ કરીએ? કે તમે છે અર્થનું રિવોલ્યુશન ભણતા હશો અથવા જોયું હશે તો તમને ખબર છે કે ભાઈ સૌથી પહેલા છે, ઓકે, જ્યાં છે એ સજીવને કઈ કઈ જરૂરિયાતો પડે તો કે સજીવને જરૂરિયાત પડે પાણીની. પાણી ક્યાંથી આવે? જલાવરણમાંથી આવે. એટલે જલાવરણ. બીજું, ઓકે, બીજી શેની પડે? સજીવ છે એને શ્વસનની જરૂર પડે ને. શ્વસન કેમાંથી આવે? વાતાવરણ. ઓકે, વાતાવરણ. બે વસ્તુ આવે, જલાવરણ, વાતાવરણ. અને ત્રીજું, ઓકે, જલાવરણ, વાતાવરણ ને ક્યાં રહે? જમીન ઉપર રહે ને, એટલે મૃદાવરણ. આ ત્રણેય ભાગ જ્યાં ભેગા થાય ના બને જીવાવરણ, બાયોસ્ફિયર, જીવાવરણ. એટલે પૃથ્વીના જે ભાગમાં સજીવો વસવાટ કરે તે ભાગને જીવાવરણ કહેવાય. અને વાતાવરણમાં ખાલી વાયુ જ હોય. કેટલા ટકા? 100% વાયુ હોય ને તેમાંથી લગભગ 78% જેટલો નાઇટ્રોજન હોય. પાઠ નંબર 2 માં નાઇટ્રોજન ચક્ર વિશે આપણે વાત કરીએ છીએ. હોને, 21% જેટલો ઓક્સિજન હોય, O2. હોને, ને બાકીના 1% અન્ય વાયુ હોય. 1% અન્ય વાયુઓ. ઓકે, જલાવરણ, ઓકે, પાણી, ઓકે, 71% ભાગ પાણીથી ઘેરાયેલો, 29% ભાગ છે એ પૃથ્વી પર ભૂમિ ભાગ છે. સમાજમાં ભણતા હશો. ચલો આગળ છે. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? પ્રથમ આરક્ષિત જંગલ. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? ઓકે, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ. તો જો ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે ને એ મધ્યમાં આવેલું છે, ને મધ્યમાં આવેલો છે મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશમાં છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે, હોને, જેનું નામ છે સાતપુડા. ગીર ક્યાં આવ્યું છે? ગીર આવ્યું છે ગુજરાતમાં. અને કોનું સંરક્ષણ થાય? સિંહનું થાય. હોને, સિંહ, એશિયાટિક સિંહ. બરાબર. ડાંગ એ જિલ્લો છે ગુજરાતનો, અને પોલો રમતનું નામ છે, એટલે પોલોનો. અને આમાં જવાબ શું આવશે? સાતપુડા આવશે. ઓકે, સાતપુડા મધ્યપ્રદેશમાં આવ્યું છે, સાતપુડા. ઓકે, મધ્યપ્રદેશમાં બીજો હમણાં એક નેશનલ પાર્ક ઘણો ચર્ચામાં હતો. ઓકે, આજથી 2 વર્ષ પહેલા. ઓકે, નામ છે કુનો નેશનલ પાર્ક. કુનો નેશનલ પાર્ક. ને આ કુનો નેશનલ પાર્કમાં છે એ, ઓકે, જે ચીતાસ હતા જે આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા,
તો એને રાખવામાં આવ્યા હતા કુનો નેશનલ પાર્ક. ચલો મધ્યપ્રદેશમાં છે એ પણ. નીચેના પૈકી કયો પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી? ઓકે ચલો પંચમઢી આરક્ષિત વિસ્તારમાં ન જોવા મળતું એ કીધું છે બરાબર. ચલો પંચમઢી આરક્ષિત વિસ્તારમાં શું નહીં જોવા મળે? ઓકે તો સાતપુડા છે હો ને. પછી ઓકે બોરી વન્ય પ્રાણી અભયારણ્ય, તો બોરી વન્ય પ્રાણી અભયારણ્ય છે. બોરી વન્ય પ્રાણી અભયારણ્ય આ પણ છે. અને પંચમઢી અભયારણ્ય છે. ઓકે કાઝીરંગા નથી. કાઝીરંગા ક્યાં છે? તો કાઝીરંગા છે અસમમાં છે. જો અહીંયા અસમમાં કાઝીરંગા આવેલું છે. કાઝીરંગા હો ને. એક સિંગી ગેંડા છે ને એનું સંરક્ષણ થાય છે હો ને. અંગલ છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં જોવા મળતી સ્થાનિક જાતિ કઈ છે? અને સ્થાનિક જાતિ કઈ છે? સ્થાનિક જાતિ જે માત્ર એક વિસ્તારમાં જોવા મળતી હોય સ્થાનિક જાતિ. જો ઘણા અગત્યનો કોન્સેપ્ટ છે સ્થાનિક જાતિ. ઓકે જે માત્ર કોઈ એક ખાસ વિસ્તાર હોય એ ખાસ વિસ્તારમાં સ્થાનિક વિસ્તારમાં માત્ર એ જ વિસ્તારમાં જોવા મળતી હોય માત્ર એ જ વિસ્તારમાં જોવા મળતી હોય એવી વનસ્પતિ અને પ્રાણીની જાતિને સ્થાનિક જાતિ કહેવાય. હો ને એ માત્ર એક વિસ્તારમાં જોવા મળતી હોય. ઓકે સ્થાનિક જાતિ છે એ કોઈ વિસ્તારની હોય કે કોઈ રાજ્યની હોય કે અને કોઈ દેશની પણ હોય કે. વિસ્તાર, રાજ્ય અને દેશ એની સ્થાનિક જાતિ હોઈ શકે. ને વિસ્તાર, રાજ્ય અને દેશ. તો આમાં જો તમને આપ્યું છે કે નીચેનામાંથી જીવાવરણ પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારની સ્થાનિક જાતિ કઈ છે? ઓકે આમાં જવાબ આવશે ઉડતી ખિસકોલી. અને ઘડિયાળ નહીં આવે, શ્વેત આંખોવાળું હરણ નહીં અને સોનેરી બિલાડી નહીં અને ઉડતી ખિસકોલી આવશે. આગળ જઈએ. પાઠ નંબર 6. જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ પ્રક્રિયા આવશ્યક છે? કઈ પ્રક્રિયા આવશ્યક છે? બરાબર. તો વૃદ્ધિની તો જરૂર પડે તે વિકાસની તે. ઓકે પણ જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે પ્રજનનની જરૂર પડે. પાઠ નંબર 6 પ્રજનન. હવે તમે આપેલું છે કે પ્રજનન એટલે શું? તો કે દરેક સજીવ પોતાની જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જેને પ્રજનન કહે છે. અને પ્રજનનના મુખ્યત્વે બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. પાઠ નંબર 7. ઓકે ધોરણ નંબર 7 છે તો એમાં છે તમને આપ્યું હતું કે વનસ્પતિમાં પ્રજનન. ઓકે પાઠ નંબર ધોરણ 8 છે તો એમાં આપણે છે પ્રાણીઓના પ્રજનન તંત્ર વિશે વાત કરવાની છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. બરાબર. તો જો આપેલું છે કે સાતત્ય જાળવી રાખવા માટે શેની જરૂર પડે? પ્રજનનની જરૂર પડે. બરાબર. ચલો આગળ છે. ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે? ચલો ફલન આખી પ્રક્રિયા સમજીએ. ઓકે કે નર અને પ્રાણીઓમાં પ્રજનનની વાત કરીએ છીએ ને એમાં મનુષ્યનું પ્રજનન. ઓકે વાત કરીએ નર અને માદા. ઓકે નરની અંદર હોય શુક્રપિંડ. ઓકે અહીંયા હોય અંડપિંડ. ઓકે આમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય, માંથી અંડકોષ ઉત્પન્ન થાય. અંડકોષ. ઓકે શુક્રકોષ અને અંડકોષ છે એનો જે જોડાણની પ્રક્રિયા છે એને કહે ફલન. હો ને કોષ અને અંડકોષના જોડાણની પ્રક્રિયાને કહે ફલન. હો ને ફલનના અંતે બને યુગ્મન જ. ઓકે ઝાયગોટ. હો ને અને ભ્રૂણ છે યુગ્મન જ પછી ભ્રૂણનો વિકાસ થાય ને ભ્રૂણમાંથી બને ગર્ભ. ચલો એટલે નીચેનામાંથી ઓકે ફલન દ્વારા નિર્માણ પામતી રચના કહેવાય? યુગ્મન જ કહેવાય. હો ને ચલો આગળ છીએ. બને છે કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષીય સજીવ કયું છે? કલિકા સર્જન. ચલો કલિકા સર્જન. ઓકે એ પહેલા ઓકે જે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશે વાત કરી લઈએ. ઓકે અલિંગી પ્રજનનમાં મુખ્યત્વે ધોરણ 8માં તમારે બે પ્રજનન પદ્ધતિ ભણવાની છે. એક તો છે એ ઓકે આપ્યું છે એ કલિકા સર્જન અને એક તો છે દ્વિભાજન.
હો ને. કલિકા સર્જન છે એ શેમાં થાય? તો કલિકા સર્જન યીસ્ટમાં થાય. હો ને. યીસ્ટનો આવી રીતે કોષ હોય તેમાંથી એક ઉપસી ગયેલી રચના બહાર નીકળે. આ ઉપસી ગયેલી રચના. હો ને. પછી જેવો જેવો યીસ્ટનો વિકાસ થતો જાય એવી રીતે એની આ રચનાનો પણ વિકાસ થતો જાય. અને શરૂઆતમાં હો ને જ્યારે સમય જાય ત્યારે છે આ બંને છે એ મુક્ત સજીવ તરીકે વર્તે. ઓકે, તો આ જે કલિકા સર્જન છે એ શેમાં થાય? યીસ્ટમાં થાય. હો ને. ચલો આગળ જઈએ. ઓકે, યીસ્ટમાં પણ થાય અને હાઇડ્રામાં પણ થયા. હાઇડ્રા હો ને. દ્વિભાજન છે અમીબામાં થાય. અમીબામાં. ચલો આગળ જઈએ. અંતઃફલન શામાં થાય છે? અને જો ફલન છે તો એના ઓકે બે પ્રકાર, અંતઃફલન ને બાહ્ય ફલન. અંતઃફલન, બાહ્ય ફલન. જો માદાના શરીરની અંદર થાય તો એને અંતઃફલન કહેવાય. જો માદાના શરીરની બહાર થાય બહાર તો એને કહેવાય બાહ્ય ફલન. હો ને. અંતઃફલનનું ઉદાહરણ છે ઓકે મનુષ્ય છે, ગાય, કૂતરો, બરાબર, એમાં થયા. બરાબર. ઓકે, બાહ્ય ફલન તો આમાં આવે દેડકા. બરાબર. જો બાહ્ય ફલન છે ને મોટા ભાગના જળચર પ્રાણીની અંદર હશે. હો ને. જળચર પ્રાણી હું લખું છું. આમાં એક વાર્તા કોમન હશે, બરાબર. જળચર પ્રાણી સ્ટારફિશ છે, માછલી, સ્ટારફિશ, માછલી. ઓકે, આની અંદર છે એ મોટા ભાગે છે તમને બાહ્ય ફલન જોવા મળશે. તો જો અંતઃફલન શામાં થાય છે? માદાના શરીરમાં થાય છે. ને ચલો માદાના શરીરની બહાર હોય તો બાહ્ય ફલન કહેવાય. આગળ છે નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? ચલો અંતઃફલન છે ઓકે દર્શાવે છે. ચલો અંતઃફલન કયું પ્રાણી આવશે? અંતઃફલન ઓકે અંદર. ઓકે, મેં તમને કીધું સ્ટારફિશ જળચર છે ને, બાહ્ય ફલન આવે. ઓકે, આ પણ જળચર છે અને દેડકા પણ છે, ઉભયજીવી છે. ઓકે, એટલે મરઘી આવશે. હો ને એનો જવાબ અંતઃફલન એમાં થાય. ચલો, ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? ટેડપોલ. ટેડપોલ. અને તો જો આપણે આખી પ્રક્રિયા છે દેડકામાં કઈ રીતે ફલન થાય એની પ્રક્રિયા જોઈએ. હો ને. જો સૌથી પહેલા છે ઓકે આ પાણી છે માની લો છે H2O. ઓકે, પાણી એની અંદર છે એ ફિમેલ દેડકા દ્વારા અને કાર્ય લાખોની સંખ્યામાં અંડકોષો છે મુક્ત કરવામાં આવે. અને જે મેલ દેડકો છે એની દ્વારા પણ છે એ લાખોની સંખ્યામાં શુક્રકોષો છે એ પાણીમાં મુક્ત કરવામાં આવે. જ્યારે આ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય ત્યારે છે એ ઈંડા બને. બરાબર, દેડકાની વાત કરીએ છીએ આપણે. હો ને. એટલે ઈંડા બને. ઈંડામાંથી બને ટેડપોલ. હો ને. ટેડપોલ બનવા માટે આ પાણીમાં આયોડિનની જરૂરિયાત હોય. હો ને. આયોડિન પાણીમાં હોય તો ટેડપોલ બને. ટેડપોલમાંથી બને ઓકે પુખ્ત ટેડપોલ. ઓકે, અને પછી બને દેડકો. ને તો આ ટેડપોલ છે કોના વિકાસની અવસ્થા થાય છે? તો એ વિકાસની અવસ્થા છે દેડકાની. હો ને. ચલો આગળ જોઈએ. નીચેના પૈકી કઈ રચના બહુકોષીય છે? બહુકોષીય, એકથી વધારે કોષની બનેલી. તો આ એક કોષીય છે અને શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયા. હમણાં આપણે જોયું આ પણ એક કોષીય રચના છે. અને અંડપિંડમાંથી ઉત્પન્ન થયા માદા પ્રજનન. ઓકે, યુગ્મનજ આ પણ એક કોષીય રચના છે. ને જ્યારે શુક્રકોષ અને અંડકોષનું જોડાણથી યુગ્મનજ એટલે આવશે ભ્રૂણ. અને ઘણાને ભ્રૂણ અને ગર્ભમાં ન ખબર પડતી હોય તો ભ્રૂણ અને ગર્ભ. ઓકે, ભ્રૂણની એવી અવસ્થા કે જેમાં છે એના શારીરિક અંગોની ઓળખ થઈ શકે. શારીરિક અંગોની ઓળખ થઈ શકે. ઓળખ થઈ શકે તો એને કહેવાય ગર્ભ. તેને ગર્ભ કહેશું. બરાબર. ભ્રૂણ તો ભ્રૂણ છે બરાબર એ યુગ્મનજ છે. ઓકે, એના નિર્માણને બાદ આનું નિર્માણ થાય. યુગ્મનજના નિર્માણ બાદ ઓકે જે ભ્રૂણ છે એનો વિકાસ થાય. ઓકે, માદાની યુટ્રસ હોય ગર્ભાશય એની દિવાલ સાથે આનો વિકાસ થાય. એટલે ઓકે બહુકોષીય છે તો આમાં શું આવશે? ભ્રૂણ આવશે. આગળ છીએ. ચલો ઓકે.